કે સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આજના દિવસથી આપણે લોકોએ એક નવા અધ્યાયની શરૂઆત કરવી છે. આમ તો આપણે લોકો દરરોજ સવારે આ કોમર્સ એકાઉન્ટન્સીની માસ્ટર બેચ માટે મળીએ છીએ, પણ આજના દિવસથી આપણે લોકોએ નક્કી કરેલા ટોપિક મુજબ આજથી આપણે લોકો ઇકોનોમી વિથ કરંટ અફેર્સ અને વિથ સ્ટેટિક જીકે ની વાતો કરવાની છે કે આ કરંટ અફેર્સ પ્લસ ઇકોનોમી અને સ્ટેટિક જીકે તમને લોકોને આવનારી કોઈ પણ જીપીએસસી ક્લાસ 1 2 3 ની પરીક્ષા હોય એની અંદર કામ લાગે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ તાજેતરમાં આવનારી ડીવાયએસઓ ની પરીક્ષા આપવાના છે એના માટે પણ, જે વિદ્યાર્થીઓ આગળ ઉપર મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની પરીક્ષા આપે છે એના માટે પણ, અને જીપીએસસી ક્લાસ 1 2 આપતા હોય તો પણ ભલે બેટા. અને ડેમ શ્યોર કહું છું બેટા કે તમે ઇવન યુપીએસસી ની તૈયારી કરતા હોય ને તો એના માટે પણ ઉપયોગી થાય એવા ઇકોનોમીના કન્સેપ્ટની આપણે લોકો આજથી ચર્ચા કરવાની છે. શરૂ કરીએ આપણે રાબેતા મુજબ. આજના દિવસના આપણા સેશનની શરૂઆત કરવી છે. ઘણા બધા મુદ્દાઓ ઇન્ટરનેશનલ રિલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇકોનોમીની ચર્ચા કરશું, જેમાં આપણે લોકો આઈએમએફ, વર્લ્ડ બેંક, ડબ્લ્યુટીઓ, અંકટાડ, બ્રિક્સ, બીમસ્ટેક, આસિયાન, ડબ્લ્યુએફ છે, સાર્ક સંમેલન શું છે, એનડીબી શું છે, આસિયાન શું છે, આવા અસંખ્ય મુદ્દાઓની મિત્રો આપણે ચર્ચા કરવી છે ઇકોનોમી પ્લસ ઇન્ટરનેશનલ રિલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ શરૂ કરીએ રાબેતા મુજબ. આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે રાબેતા મુજબ લેક્ચરની શરૂઆત કરીએ તો આજના મોટિવેશનલ કોર્સ સાથે. તો આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો કે જિંદગી કો આસાન નહીં खुद को मजबूत बनाना पड़ता है. जिंदगी को आसान नहीं खुद को मजबूत बनाना पड़ता है. समय सही समय कभी नहीं आता, बस समय को सही बनाना पड़ता है. જિંદગીને આસાન બનાવવા જાવ ને એના કરતા બેટર છે કે તમારી જાતને મજબૂત બનાવો. અને આપણો પણ એક દિવસ સમય આવશે, અમારાય દિવસો આવશે, અમારોય સમય આવશે. આવી વેવલા વેળા જેવી વાતો કરવાના બદલે જે સમય તમારી પાસે છે, જે સમય તમારી પાસે છે ને બેટા, એને સારો બનાવવાના પ્રયત્ન કરવા જોઈએ. દુનિયામાં કોઈ પણ વ્યક્તિનો સારો સમય ક્યારેય આવતો નથી, ક્યારેય નથી આવતો મિત્રો. પણ જે વ્યક્તિને આપણે કહે છે ને કે એનો સારો સમય ચાલે છે, એને સમય તો એ જ એની પાસે પણ હતો અને એ જ સમય તમારી પાસે પણ હતો. દુનિયાના દરેક વ્યક્તિ પાસે સેમ સમય છે, પણ એ વ્યક્તિ પોતાના ગમે એવા વર્સ્ટમાં વર્ષ સમયને સારો બનાવવા માટે મથે છે ને એટલે આગળ છે. અને આપણામાંથી ઘણા બધા સમયને સારો નથી બનાવતા. આપણે દોષ કાઢીએ છીએ કે અત્યારે અમારો સમય સારો નથી ચાલતો. સમય કોઈના સારા નથી હોતા, સારા બનાવવા પડે છે, બનાવવા પડે છે. અને જ્યારે આવા સમયને પારખીને ચાલશો ને બેટા, તે દિવસે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થશો. અને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો બેટા, હર હંમેશને માટે હું કહેતો હોઉં છું કે તૈયારી કરતી વખતે અંદર એક જોશ હોવો જોઈએ, એક જુસ્સો હોવો જોઈએ. તૈયારી કરવાનું એક જુનૂન ચડી જવું જોઈએ. અને રોજ સવારના પોરમાં એક સ્ટેટમેન્ટ મગજમાં આવવું જોઈએ સાહેબ કે સાહેબ જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સાહેબ પરીક્ષા પાસ ન થાય ત્યાં લગી મૂકવાનું નથી. આવા જોશ અને જુસ્સા સાથે તૈયારી કરશો ને તો પાસ થશો. તૈયારી કે માઈક આંગલાની જેમ ના થાય, માઈક આંગલાની જેમ ના થાય. એક જુસ્સા સાથે, જુનૂન સાથે તૈયારી થવી જોઈએ. શરૂ કરીએ આપણે આજના દિવસના રાબેતા મુજબ ઇકોનોમિકના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ટરનેશનલ રિલેશનના ઘણા બધા અગત્યના મુદ્દાઓ. અને એની અંદર સૌથી પહેલા આપણે લોકોએ વાતો કરવી છે બેટા કે સાહેબ ઇન્ટરનેશનલ રિલેશન અને એમાં ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ શા માટે? શા માટે આપણે આઈએમએફ નો સ્ટડી કરવો પડશે? શા માટે આપણે વર્લ્ડ બેંક નો સ્ટડી કરવો પડે છે? શા માટે આપણે લોકો ડબ્લ્યુટીઓ નો સ્ટડી કરવાના છે? તો એની પાછળના ઘણા બધા કારણો છે. અને આ બધી સંસ્થાઓ જે તે વખતે શરૂ શું કામ કરવામાં આવી? સૌથી મોટો પ્રશ્ન આવે કે સાહેબ વાય આઈએમએફ, વાય ડબ્લ્યુટીઓ, વાય વર્લ્ડ બેંક, આ બધાની સ્થાપના શું કામ કરવામાં આવેલી હતી? તો એ બધાની સ્થાપના પાછળના કારણો પણ અગત્યના છે. અને એ કારણો માટે કોનો તો આપણે બધાને ખબર છે કે જ્યારે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું, ફર્સ્ટ વર્લ્ડ વોર જ્યારે 1919 ની અંદર પૂરું થઈ છે ને, એ સમયગાળામાં વિશ્વની અંદર અંદાજે 1 કરોડથી વધારે લોકોની ડેથ થઈ હતી. યસ મિત્રો, 1 કરોડથી વધારે લોકોની વર્લ્ડમાં ડેથ થઈ ગઈ હતી ને. એટલા માટે પેલા તો વિશ્વમાં શાંતિ ફેલાવવાનું કાર્ય અગત્યનું હતું, શાંતિ ફેલાવી હતી. અને એટલા માટે તે 1919 ના વર્ષની અંદર કદાચ તમને ખબર હશે કે 1919 ની અંદર અમેરિકન પ્રેસિડેન્ટ, એનું નામ હતું વુડ્રો વિલ્સન.
અમેરિકન પ્રેસિડેન્ટ આ વુડ્રો વિલ્સન દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો. અને શું પ્રયત્ન કર્યો? વુડ્રો વિલ્સને નક્કી કર્યું કે દુનિયામાં શાંતિ માટે, દુનિયામાં સલામતી માટે એકાદી સંસ્થા બનાવવી પડશે. અને એ સંસ્થાના ભાગ સ્વરૂપે 1919 ની અંદર વિશ્વની અંદર બેટા એક સંસ્થા શરૂ થઈ ગઈ હતી. અને એ સંસ્થા જે હતી ને એના નામ રાખવામાં આવ્યા હતા બેટા લીગ ઓફ નેશન્સ. શું નામ રાખ્યું હતું બેટા? લીગ ઓફ નેશન્સ. આવું નામ રાખવામાં આવ્યું હતું. 1919 માં શરૂ થઈ હતી. વિશ્વયુદ્ધ શાંત થયું ને હવે પછી વિશ્વયુદ્ધ ન થાય એના માટે. હવે પરિસ્થિતિ એવી હતી કે એ 1919 ના સમયમાં આપને બધાને ખબર છે મિત્રો કે જે તે સમયે ખમેલી વર્સાઇલની સંધિ થઈ. અને એ વર્સાઇલની સંધિને પરિણામે સૌથી વધુ જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા ને, સૌથી વધુ પ્રતિબંધો લાગ્યા એ જર્મની નામના દેશ ઉપર લાગ્યા. અને એ પોતાના દેશ ઉપર પ્રતિબંધો લાગ્યા. એટલે વિશ્વની અંદર તો વિશ્વયુદ્ધ હતું કે વિશ્વના બધા દેશો એકબીજાની આમને સામને લડાઈ ઝઘડો કરતા હતા. અને જર્મનીને એ જ પ્રશ્ન હતો કે સેન્કશન લાગે તો આખા વર્લ્ડ ઉપર લાગવા જોઈએ, અમારા એક ઉપર શું કામ? આખો ક્લાસ તોફાન કરતો હોય અને આખા ક્લાસને સજા ન આપો અને તમે એક જ છોકરાને ઉભો કરીને અંગૂઠા પકડાવો, આલે મોટા ઉભો થા, પકડ અંગૂઠા, તો એ નો ચાલે યાર. તમારે ઊભા કરવા તો આખા ક્લાસને ઊભો કરો, આખા ક્લાસને પનિશમેન્ટ આપો. અહીંયા જર્મનીને ડખો થયો, એના મગજની અંદર વાત ખટકવા માંડી કે અમારી ઉપર એક ઉપર શું કામ ને સેન્કશન. અને ધીમે ધીમે એની અંદર આના પરિણામે જ નાઝીવાદના પ્રણેતા હિટલર, આ હિટલર ધીમે ધીમે માર્કેટમાં આવ્યા અને યહૂદીઓને ઠાર મારી નાખવા માટેનો વિચાર કરી નાખ્યો. અને ધીમે ધીમે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જેવું સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ થઈ ગયું ને એટલે બટ ઓબ્વિયસ છે આ સંસ્થા લીગ ઓફ નેશન હતી એની રચના જ એટલા માટે કરવામાં આવેલી હતી કે બીજું વિશ્વયુદ્ધ ન થાય. હવે જો બીજું વિશ્વયુદ્ધ થઈ ગયું હોય 1939 ના વર્ષની અંદર બેટા સેકન્ડ વર્લ્ડ વોર છે એ શરૂ થઈ જાય છે. જે બીજું વિશ્વયુદ્ધ છે બેટા એ સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થઈ જાય છે. એનો મીનિંગ કે આ સંસ્થા નિષ્ફળ નીવડી હતી. એટલે ઓટોમેટિક છે બેટા એ ઓટોમેટિક આ સંસ્થા છે ને એ ક્લોઝ થઈ ગઈ. અને ધીમે ધીમે વિશ્વની અંદર સેકન્ડ વર્લ્ડ વોર જે છે વિકરાળ સ્વરૂપ ધારણ કરતું હતું, એકદમ ભયંકર સ્થિતિની અંદર પહોંચી ગયું હતું. અને એ સમયમાં આખા વિશ્વની અંદર મંદી જેવા માહોલ હતા. શું કામ ને? આ કે યુદ્ધ ચાલુ હતા. એક બાજુ દુશ્મન રાષ્ટ્રો હતા, એક બાજુ મિત્ર રાષ્ટ્ર હતા. કોઈને કોઈ દેશના પક્ષની અંદર હતો. એટલે આખું વિશ્વ એકબીજાની આમને સામને હતું. આવા સંજોગોની અંદર સૌથી મોટા પ્રશ્ન થાય કે આખું વિશ્વ એકબીજાની આમને સામને થતું હોય તો વેપાર કેમ કરવો, એકબીજા દેશ ઉપર ભરોસો કેમ કરવો, એકબીજા દેશને સહકાર કેમ આપવો? આ વાત તો દુનિયામાંથી નીકળી જ ગઈ હતી. અને એના પરિણામે છેલ્લે પછી એવું થયું બેટા કે આ વર્લ્ડ વોર પૂરું થવા આવ્યું હતું. એ વખતે આપણે બધાને ખબર છે બેટા કે 1945 ના વર્ષની અંદર વન્સ અગેન આ લીગ ઓફ નેશન તો બંધ થઈ ગયું હતું. અને 1945 ના વર્ષની અંદર વન્સ અગેન યુએસ પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ 1945 ની અંદર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ નામના વ્યક્તિએ કીધું કે કંઈક લઈ આવો. અને એને લઈ આવ્યા કોણ? યુએન ચાર્ટર લઈ આવ્યા. શું લઈ આવ્યા? યુનાઇટેડ નેશન્સ ચાર્ટર લાવવામાં આવ્યું. અને આ જ યુનાઇટેડ નેશન્સ ચાર્ટર છે ને એને આગળ જતા આપણે લોકો શું કહીએ છીએ? યુએન તરીકે ઓળખીએ છીએ. યુનાઇટેડ નેશન્સ તરીકે આપણે ઓળખવા માંડ્યા. પણ આ વાત તો શેના માટે થઈ? દુનિયાની અંદર શાંતિ મેળવવા માટે, દુનિયામાં સલામતી મેળવવા માટે. અને ભવિષ્યમાં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી બીજું તો થઈ ગયું, પણ ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એના માટે તમે લોકો આ યુનાઇટેડ નેશન્સની આપણે સ્થાપના કરી નાખી. હવે પ્રશ્ન એ હતો કે એ સમયની અંદર શાંતિ સલામતીની જરૂર તો હતી જ, પણ વિશ્વની અંદર સૌથી વધુ અગત્યના જે પ્રશ્નો હતા ને બેટા એ અગત્યના પ્રશ્નોમાંનો સૌથી પહેલો પ્રશ્ન હતો કે સાહેબ આંતરરાષ્ટ્રીય લેવલે તરલતા નહોતી. સૌથી મોટા પ્રોબ્લેમ્સ જે હતા એ પ્રોબ્લેમ કયા હતા? 2 વર્લ્ડ વોર થયા અને 2 વર્લ્ડ વોર ને પરિણામે સૌથી મોટા પ્રોબ્લેમ આવેલા. અને એ પ્રોબ્લેમમાં પહેલો પ્રોબ્લેમ હતો કે સાહેબ આંતરરાષ્ટ્રીય લેવલે તરલતાનો અભાવ હતો. એટલે કે લિક્વિડિટી નહોતી. એટલે કોઈ પણ દેશની અંદર નાણાકીય સ્થિરતા. તરલતાનો અભાવ એટલે શું બેટા? કે દેશમાં નાણાકીય સ્થિરતા નહોતી.
કોઈ પણ દેશની અંદર નાણાકીય સ્થિરતા નહોતી, જેમ તાજેતરની અંદર જે હાલત બેટા અફઘાનિસ્તાનની થઈ, જે હાલત શ્રીલંકાની થઈ, આવી હાલતની કગાર ઉપર વિશ્વના ઘણા દેશો ઉભા હતા કે એની હાલત પણ રિસન્ટલી આપણે ઉદાહરણ જોયું શ્રીલંકાનું. આવી હાલત વિશ્વના ઘણા દેશની હતી. તો કરવું શું? આના વિચાર આપણે કરતા હતા. બીજો સૌથી મોટો પ્રશ્ન હતો, એક તો તરલતા નહોતી, લિક્વિડિટી નહોતી દુનિયાના દેશમાં, અને બીજો સૌથી મોટો પ્રશ્ન હતો કે બીજા વિશ્વયુદ્ધની અંદર નાશ પામેલા, જ્યારે બીજા વિશ્વયુદ્ધ ચાલુ હતું તો બીજા વિશ્વયુદ્ધમાં નાશ પામેલા, બીજા વિશ્વયુદ્ધમાં નાશ પામેલા જે દેશ હતા ને એ દેશનો પુનર્વિકાસ, આ દેશનો પુનર્વિકાસ આ સૌથી મોટો પ્રશ્ન હતો. સૌથી મોટો પ્રશ્ન એ ઘણા બધા દેશ હતા એ બીજા વિશ્વયુદ્ધની અંદર સંપૂર્ણ નાશ પામ્યા હતા, એની ઇકોનોમી તૂટી ગઈ હતી. હવે એને ઊભા તો કરવા ને, આપણે એને એચપી તો કર્યા નહોતા, એચપી હરકપદુડા તો કર્યા નહોતા કે તમે બાંધવા માટે જાઓ, અને છતાંય એ મારા દીકરા હરકપદુડાથી બાંધવા ગયા, આખા દેશ ખપી ગયા હતા. શું કરવાનું? એને ડેવલપમેન્ટ કરવાનું હતું કે આ ઇકોનોમિક પ્રોબ્લેમ છે. આ ઇકોનોમિક પ્રોબ્લેમ હતા કે આવા પ્રોબ્લેમ આખા વિશ્વની અંદર સૌથી મોટો બીજો પ્રશ્ન આવતો હતો કે આંતરરાષ્ટ્રીય વેપાર જે થતો હતો બેટા, એ આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉદારીકરણ, આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉદારીકરણ હતું એનો અભાવ જોવા મળતો હતો. લિબરલાઇઝેશન હતો એનો અભાવ જોવા મળતો હતો. હવે લિબરલાઇઝેશન ક્યાંથી રહે? વિશ્વના બધાય દેશો એકબીજા હમ બાંધતા હતા. કોઈ પણ દેશ પાસે તમે ખરીદી કરવા જાઓ અને તમે એગ્રીમેન્ટમાં જો, ઈ કે આવલો દેશ ઈ કે એને મને યુદ્ધમાં માર્યો તો, હવે એને મને માર્યો તો આપણે એનીયાથી વસ્તુ લેવાય નહીં. ઓલા આપણે બે ભાઈબંધ દોસ્તારના ડખા થયા હોય. સિમ્પલ ઉદાહરણ આપું કે બે ભાઈબંધ દોસ્તાર બાંધતા હોય, ડખો વખો થઈ ગયો હોય, અને પછી શું થાય કે આપણે બાંધતા આપણે આપણા ભાઈબંધને બોલાવી, ક્યાં આપણા ભાઈબંધને બોલાવી, સામે વાળો એના ભાઈબંધને બોલાવે. હવે બાયદા હોય બે જણા, અને બેયના ભાઈબંધ આવે અને 40-50 જણા વચ્ચે ડખા થાય. હવે 40-50 જણા બાજી લીધા, ખરેખર મૂળ સૂત્રધાર બે હતા, આપણે બાયદા 40-50 જણા. ઈ 40-50 જણામાંથી એકાદો વ્યક્તિ વળી પાછો નવરાત્રીની સીઝન આલે, એને એમ લાગે કે ડિસ્કો દાંડિયા રમવા જવું છે, અને કોઈ જગ્યાએ ડિસ્કો દાંડિયાના પાસ કઢવા છે. જેવો ડિસ્કો દાંડિયાના પાસ કઢવા કોઈ શોપની અંદર ઘૂસે, અને અહીંયા એને સામે બેઠો હોય કોણ? એના ભાઈબંધ આરે જેના ડખા થયા હતા ની, અને ઈ છોકરે પાછા એને બે ફડાકા માર્યા હોય, ઈ હામું જોવે, ઓલો ઊભો થઈ જાય, આ કે પાસ લેવાય એવો, કે હા નથી દેવા, અને આવડો શું કે મારે તારી ત્યાંથી પાસ લેવાય નથી, અને સામે વાળો કે મારે તને દેવા નથી. ડખા શું થયા? ધંધો બંધ થઈ ગયો. આવી જ રીતે કેટલાય દુનિયાના દેશના ધંધા બંધ થઈ ગયા હતા. આ કે પોતે તો બાંધ્યા જ નહોતા, ભાઈબંધ હાથ ઉઠીને બાંધ્યા હતા. એટલા માટે આ પ્રોબ્લેમ હતા. આંતરરાષ્ટ્રીય લેવલે ઉદારીકરણ હતું, અને વિશ્વમાં કોઈ પણ દેશ જ્યારે વિશ્વમાંથી ખરીદી કરે ને બેટા, ત્યારે વિશ્વમાંથી કોઈ માલ ખરીદો તો કોઈ જામીન પડવું પડે. તમે લોકો બેંકમાંથી લોન લ્યો તો કેમ આપણે જામીન ગોતે છે જામીન. બેંકમાંથી લોન લ્યો તોય જામીન રાખે છે કે જો તમે ન ભરો ને તો જામીનમાં પડેલી વ્યક્તિએ ભરવા પડે. એ બેંક વાળા જામીન ગોતતા હોય તો આંતરરાષ્ટ્રીય વેપારમાં તો જામીન હોવો જોઈએ. એ વખતે જામીન પડવા માટે કોઈ દેશ રાજી નહોતા. શું કરવાનું? એટલે આ બધા પ્રોબ્લેમ હતા. બધા આવા પ્રોબ્લેમ શરૂ થયા, અને એના સમાધાન માટે આ જે પ્રોબ્લેમ્સ હતા, આ પ્રોબ્લેમ ફર્સ્ટ વર્લ્ડ વોર અને સેકન્ડ વર્લ્ડ વોર, આ બે વિશ્વયુદ્ધને પરિણામે વિશ્વ આખાની અંદર આવા જે પ્રોબ્લેમ્સ શરૂ થયા ને બેટા, એ પ્રોબ્લેમ્સના સમાધાન માટે વર્ષ હતું બેટા 1944 નું. 1944 નું વર્ષ હતું બેટા. એ 1944 ના વર્ષની અંદર 1944 નું વર્ષ યુએસએ નામનો દેશ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા નામનો દેશ, એ યુએસએ નામના દેશની અંદર આવેલું હેમ્પશાયર નામનું શહેર, યુએસએ નામનો દેશ, એની અંદર આવેલું હેમ્પશાયર નામનું શહેર, અને આ હેમ્પશાયર નામના શહેરની અંદર આવેલી બ્રેટન વુડ નામની જગ્યા. કઈ જગ્યા? બ્રેટન વુડ્સ નામની જગ્યા. આ જગ્યા તમને દેખાય છે ને, આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ 1944 ના વર્ષમાં વિશ્વના 44 દેશના પ્રતિનિધિ, આખા વિશ્વમાંથી બેટા વિશ્વના 44 દેશના પ્રતિનિધિ
વિશ્વના 44 દેશના પ્રતિનિધિઓ ભેગા થઈ જાય સેના માટે? બસ આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. આંતરરાષ્ટ્રીય લેવલે તરલતાનો પ્રશ્ન હતો. આંતરરાષ્ટ્રીય લેવલે વિશ્વના જે દેશ નાશ પામ્યા છે એના પુનર્વિકાસના પ્રશ્ન હતા, લિબરલાઇઝેશનનો પ્રશ્ન હતો. આ બધા પ્રોબ્લેમના સમાધાન માટે આ બધા લોકો 1944 ભેગા થયા. આ જે એસેમ્બલી દેખાય છે ને, આ જે એસેમ્બલી 44ના વર્ષની અંદર બ્રેટન વુડમાં ભરાયેલી કોન્ફરન્સના ઓફિશિયલ ફોટોગ્રાફ્સ છે. અને એ વખતે યુએસએસઆર, યુનાઇટેડ કિંગડમ, આ બધા લોકો ભેગા થયા હતા કે આનું કંઈક સમાધાન કરીએ. અને આ કોન્ફરન્સ જેને આપણે આજની તારીખે બેટા બ્રેટન વુડ કોન્ફરન્સ તરીકે ઓળખે છે. ખરેખર છે ને બ્રેટન વુડ એ જગ્યાનું નામ છે. શું છે? યુએસએ ની અંદર હેમ્પશાયર નામના સિટીમાં આવેલી આ જગ્યાનું નામ બ્રેટન વુડ્સ હતું. અને એ બ્રેટન વુડ નામની જગ્યાને આધારે આ જે કોન્ફરન્સ ભરાણી ને બેટા, એ કોન્ફરન્સને નામ આપવામાં આવ્યું શું? તો કે બ્રેટન વુડ કોન્ફરન્સ. શું નામ આપ્યું બેટા? આને નામ આપવામાં આવ્યું બ્રેટન વુડની કોન્ફરન્સ. અને આ બ્રેટન વુડની કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવ્યું કે વિશ્વ આખાનો વિકાસ કરવા માટે, વિશ્વમાં જે તરલતાનો પ્રશ્ન હતો, નાણાકીય તરલતા, એને સોલ્વ કરવા માટે, વિશ્વના નાશ પામેલા દેશ એનો પુનર્વિકાસ કરવા માટે આપણે કોઈ સંસ્થા બનાવવી પડશે. અને આ બ્રેટન વુડ કોન્ફરન્સને પરિણામે વિશ્વની અંદર બેટા બે સંસ્થાઓનો જન્મ થાય છે. આ કોન્ફરન્સને લીધે બે સંસ્થાઓનો જન્મ થાય છે. અને એ બે સંસ્થા, એક સંસ્થા જેને IMF કહેવાય છે. શું કહે છે બેટા? IMF કહે છે. અને બીજી સંસ્થા એને કહેવાય છે IBRD. શું નામ છે બેટા? એનું ઓરિજિનલ નામ IBRD છે. IMF એટલે આપણે એને કહીએ છીએ બેટા કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. IMF એટલે શું છે બેટા? તો કે ઇન્ટરનેશનલ, IMF બોલે તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. ગુજરાતીમાં એને કહે છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. આ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ નામની સંસ્થા એક હતી જેને આપણે લોકો IMF તરીકે કીધું. બીજું હતું IBRD. IBRD એટલે શું થાય બેટા? તો IBRD નું ફૂલ ફોર્મ પણ ટેકાવતા જાજો બેટા. આ બધી વસ્તુ જે એમાં ઓવરલેપિંગ થાય છે, ઓવરલેપિંગ, એ બધી લોકો તમે બેટા નોટ્સ ની અંદર હારોહાર લખતા જાજો. આ પછી પીપીટી ની રાહ જોતા નહીં. આ કે અમુક લોકો છે ને પીપીટી ની રાહ જોય. એ કે પીપીટી આવે પછી નોટ્સ બનાય. જેટલું હું લખું છું ને એટલું તમે લોકો તમારી નોટ્સમાં લખજો બેટા. લખો છો ને? હેલો, આ લખો છો કે ખાલી કથા સાંભળો છો? એ કે અમને એમ કે કથા હાલે છે સત્યનારાયણ ભગવાનની. હા, અને હમણાં તમે પ્રસાદી વેચશો તે લાભ લેશો. લખો છો, સરસ, વેરી ગુડ, સરસ, ચાલો. હા, ના લખીએ. છોકરા એમ તો ડાયા છે. ડાયા છોકરા, ડાયા, માધાની માં જેવા ડાયા. ખ્યાલ આવતો રહ્યો. હા, IBRD એટલે શું થાય બેટા? તો IBRD એટલે શું છે? IBRD બોલે તો બેટા ઇન્ટરનેશનલ બેંક ફોર, સમજો બેટા, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. શું છે? ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. આખું લખજો, લઈ આવો. શું છે? ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. આંતરરાષ્ટ્રીય બેંક બનાવી શેના માટે? રિકન્સ્ટ્રક્શન માટે. રિકન્સ્ટ્રક્શન શેનું કરવાનું? આ તમારા મકાનના રિકન્સ્ટ્રક્શનની વાત નથી. તમે મકાનમાં રિકન્સ્ટ્રક્શન કરો ને એને રિનોવેશન કહેવાય. શું કહેવાય? રિનોવેશન. આ રિનોવેશન નથી અલ્યા, આખા દેશના રિકન્સ્ટ્રક્શન છે. શેના? આખા દેશના રિકન્સ્ટ્રક્શન છે. તો આખા દેશના રિકન્સ્ટ્રક્શન આ છે બેટા કે દેશનું રિકન્સ્ટ્રક્શન કરવાનું છે અને સાથે સાથે દેશના ડેવલપમેન્ટ કરવા છે. શું કરવા છે? સાથે સાથે દેશના ડેવલપમેન્ટ કરવા છે. તો આ બાબતો આપણે ધ્યાનમાં રાખશું કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ આનો ઉદ્ભવ થયો. બે સંસ્થાઓનો ઉદ્ભવ થયો. કઈ કોન્ફરન્સને પરિણામે? આ બે સંસ્થાઓનો જન્મ થયો. એ કોન્ફરન્સનું નામ હતું બેટા બ્રેટન વુડ કોન્ફરન્સ. અને એક જ કોન્ફરન્સને પરિણામે બે સંસ્થાઓનો જન્મ થયો ને એટલા માટે આ IMF અને IBRD આ બે સંસ્થાઓને કહેવામાં આવે છે બેટા બ્રેટન વુડ ટ્વિન્સ. શું કહેવામાં આવે છે બેટા? બ્રેટન વુડ ટ્વિન્સ. અલિયા ટ્વિન્સમાં ખબર પડે ને તમને?
ટ્વિન્સ કોને કહેવાય? જોડવા હોય ને, જોડિયા બાળક હોય ને, આપણે ઘણા જોડિયા ભાઈ બહેન હોય, જોડિયા ભાઈઓ હોય, જોડિયા બહેનો હોય, આ ટ્વિન્સ એટલે જોડવા કહેવાય. એક સાથે બે સંસ્થાઓનો જન્મ થયો એટલે એને શું કહેવાય છે? બ્રેટન વુડ ટ્વિન્સ કહેવાય છે. અને આ સવાલ બેટા યુપીએસસી થી માંડી ક્લાસ 3 સુધીની દરેક પરીક્ષામાં પૂછાણો છે. દરેક પરીક્ષાની અંદર પૂછાયેલો સવાલ છે કે નીચેનામાંથી કોને બ્રેટન વુડ ટ્વિન્સ કહેવામાં આવે છે? તો બ્રેટન વુડ ટ્વિન્સ કહે ને બેટા ત્યારે બે શબ્દ યાદ રાખશો. ક્યાં ગયા? એક આપણે IMF યાદ રાખશો અને બીજો શબ્દ ખાસ પકડજો બેટા, IBRD છે. કયો શબ્દ છે? IBRD. ઘણાને વિચાર આવે સાહેબ કે અમે તો એવું ભણ્યા હતા કે સાહેબ IMF ની હારે વર્લ્ડ બેંક નો ઉદ્ભવ થયો. તમે જે કયો છો એ પણ સાચું છે અને IBRD સાચું છે, તો પછી કેતા નહીં સાહેબ ડખે ચડાવમાં. હા, IBRD સાચું કે વર્લ્ડ બેંક સાચું? બેટા જ્યારે ઉદ્ભવ થયો ને ત્યારે એનું નામ IBRD જ હતું. પછી આ IBRD નામની સંસ્થા એને પોતાના જુદા જુદા ડિપાર્ટમેન્ટ શરૂ કર્યા અને 5 અલગ અલગ ભાગ પાડ્યા. અને જે 5 ભાગ પાડ્યા ને એનો આખો સમૂહ બન્યો અને સમૂહને નામ આપવામાં આવ્યું વર્લ્ડ બેંક ગ્રુપ. શું આપ્યું? વર્લ્ડ બેંક ગ્રુપ. પણ એ વર્લ્ડ બેંક ગ્રુપ છે એનું ઓરિજિનલ નામ શું છે બેટા? IBRD છે. આ યાદ રાખશું આપણે. IMF નામની સંસ્થા અને IBRD નામની સંસ્થા ઉદ્ભવ ક્યારે થયો બેટા? 1944 ની બ્રેટન વુડની કોન્ફરન્સને પરિણામે બંનેનો ઉદ્ભવ થયો છે. આટલું આપણે એક યાદ રાખવાનું છે. અને આ બે સંસ્થાને શું કહેવાય છે? બ્રેટન વુડ ટ્વિન્સ કહેવામાં આવે છે. બ્રેટન વુડ નામની જગ્યામાં કોન્ફરન્સ ભરાણી હતી એટલે કોન્ફરન્સનું નામ શું આપ્યું બેટા? બ્રેટન વુડ કોન્ફરન્સ. આવું નામ આપેલું છે. આ બેઝિક બાબતો છે. હવે આપણે જોઈએ કે સાહેબ બ્રેટન વુડ કોન્ફરન્સ હતી. ક્યાં વળી પાછું એ લખી નાખું છું કે સાહેબ આ બ્રેટન વુડની કોન્ફરન્સ, સોરી, બ્રેટન વુડ કોન્ફરન્સ થઈ અને એ કોન્ફરન્સને પરિણામે બે સંસ્થાઓ બની તો ખરા કે સાહેબ એક સંસ્થા આપણે કહી છીએ IMF આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને બીજી સંસ્થા IBRD. સાહેબ બંને સંસ્થાઓ થઈ તો ખરા પણ એકારે બે સંસ્થા શું કામ બનાવી? વિચાર આવે કે સાહેબ એક જ સંસ્થાની જરૂર હતી તો આ બે સંસ્થા બનાવવાનું કારણ શું? કારણ એવું નક્કી કરવામાં આવ્યું કે વિશ્વના જે કોઈ સભ્ય દેશો થાય, જે સબ દેશ હોય એને આમાં સભ્ય થવું તો છૂટ હતી, પણ જે સભ્ય દેશ થાય એ સભ્ય દેશોને ટૂંકા ગાળા માટે નાણાકીય સહાય કોણ આપશે? તો નક્કી કરવામાં આવ્યું બેટા કે દુનિયાના સભ્ય દેશો હોય એને ટૂંકા ગાળા માટે કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય જોતી હોય ને તો એ કોણ આપશે? IMF આપશે. કોણ આપશે? ટૂંકા ગાળા માટે નાણાકીય સહાય IMF આપશે. અને નક્કી કરવામાં આવ્યું કે સાહેબ લાંબા ગાળા માટે અને વિકાસ માટે સહાય કોણ આપશે? તો કે લાંબા ગાળા માટે અને વિકાસ માટેની સહાય કોણ આપશે? IBRD. બે ભાગ પાડી દીધા. હવે ટૂંકા ગાળા માટેની સહાય, લાંબા ગાળા માટેની સહાય એની આપણે આગળ કથા વાર્તા કરવાના છે. પણ કે ટૂંકા ગાળા માટે જો પૈસા જોતા હોય તો IMF પૈસા આપશે, અને લાંબા ગાળા માટે જોતા હોય તો વર્લ્ડ બેંક તમને પૈસા આપવાની છે, IBRD પૈસા આપશે. આ એક નક્કી થયું. હવે પ્રશ્ન એ આવીને ઉભો રહીએ કે સાહેબ તો 1944 ની બ્રેટન વુડ કોન્ફરન્સ હતી, એ કોન્ફરન્સ પૂરી થઈ અને ઓન ધ સ્પોટ બે સંસ્થા ચાલુ થઈ ગઈ હતી? ના બેટા, આ યાદ રાખશું કે ઓન ધ સ્પોટ છે ને બેટા એ આ સંસ્થા શરૂ નહોતી થઈ. ઓન ધ સ્પોટ સંસ્થા શરૂ નહોતી થઈ. IMF ની સ્થાપના જે થઈ તો એની અંદર ઠપકારજો બેટા કે IMF ની સ્થાપના છે ને એ 1945 માં થઈ. ક્યારે થઈ? IMF ની સ્થાપના 1945 ની અંદર થઈ. અને જે વર્લ્ડ બેંક છે ને IBRD ની સ્થાપના બેટા 1946 માં થઈ. જો આની શરૂઆત એકચ્યુઅલમાં 1946 માં જે 3 વર્ષ સીધા સળંગ યાદ રાખવાના. કઈ રીતે? પહેલા 1944 જેમાં બ્રેટન વુડની કોન્ફરન્સ થઈ, 1945 જેમાં IMF ની સ્થાપના થઈ અને 1946 જેમાં વર્લ્ડ બેંકની સ્થાપના કરવામાં આવી છે. આટલું યાદ રાખશું. બંને સંસ્થાના હેડક્વાર્ટર ક્યાં રાખવામાં આવ્યા સાહેબ? તો કે વોશિંગ્ટન DC ની અંદર. અમેરિકાની અંદર આવેલી જગ્યા છે, USA માં આવેલી જગ્યા વોશિંગ્ટન DC માં બંનેના હેડક્વાર્ટર છે. ક્લાસ 3 ની તૈયારી ખાલી કરતા હોય એને આ પાકા કરવાના.
ભૂતકાળમાં પૂછાયેલું છે કે IMF નું હેડક્વાર્ટર ક્યાં છે, વર્લ્ડ બેંક નું હેડક્વાર્ટર ક્યાં છે, તો ખબર હોય છે બેટા કે IMF નું હેડક્વાર્ટર વોશિંગ્ટન DC અને વર્લ્ડ બેંક એ સેમ છે બેટા, સેમ છે. વર્લ્ડ બેંક નું હેડક્વાર્ટર પણ વોશિંગ્ટન DC માં આવેલું છે. બંનેના હેડક્વાર્ટર વોશિંગ્ટન DC ની અંદર આવ્યા છે. સવાલ આવે કે સાહેબ બંનેના હેડક્વાર્ટર વોશિંગ્ટન DC માં, બંનેમાં સભ્ય બભ્ય કેટલા? પરીક્ષામાં બેટા અવારનવાર સભ્યનો સવાલ પૂછાનો છે કે બંનેમાં કેટલા સભ્યો અત્યારે છે, અત્યારે કેટલા સભ્ય દેશ છે, તો એ પણ લખો બેટા. IMF છે ને એ IMF ની અંદર હાલમાં સભ્ય દેશો, IMF ની અંદર આ હાલના સભ્ય દેશ છે 190 છે બેટા. કેટલા? 190 countries are there which are the member of the IMF. અને વર્લ્ડ બેંક ની તમે વાત કરો તો વર્લ્ડ બેંક ની અંદર સભ્ય દેશ છે ને બેટા, એ વર્લ્ડ બેંક ના સભ્ય દેશ કેટલા? 189 દેશ છે બેટા. કેટલા છે? 189 દેશ મેમ્બર છે. આપને પ્રશ્ન થાય સાહેબ કેમ એક અલગ અલગ છે? એનું કારણ છે યાદ રાખી લેજો કે જો કોઈ દેશ છે એને વર્લ્ડ બેંકમાં એટલે કે IBRD માં સભ્ય થવું હોય ને તો એના માટે ફરજિયાતપણે પહેલા એને IMF ની મેમ્બરશિપ લેવી પડે. જ્યાં સુધી કોઈ દેશ IMF નો સભ્ય ન થાય ત્યાં લગી વર્લ્ડ બેંકમાં એને મેમ્બરશિપ મળતી નથી. એટલા માટે સભ્ય ફરજિયાત શેનું થવું પડે? IMF નું થવું પડે. IMF ની અંદર છેલ્લો સભ્ય દેશ કયો? IMF ની અંદર અહીંયા એ પણ ઠપકારજો કદાચ પરીક્ષાની અંદર આવે બેટા કે છેલ્લો સભ્ય દેશ કયો બન્યો, તો યાદ રાખશો કે IMF ની અંદર છેલ્લો સભ્ય દેશ છે ને એના નામ રાખ્યા છે એના ફૈબાએ એન્ડોરા. કયો દેશ છે? એન્ડોરા નામનો દેશ છે બેટા. કયો છે? એન્ડોરા નામનો દેશ. આ એન્ડોરા નામનો દેશ આવે ક્યાં? એન્ડોરા છે ને બેટા એ યુરોપિયન કન્ટ્રી છે. કયો કન્ટ્રી છે? યુરોપિયન કન્ટ્રી છે. અને યુરોપિયન કન્ટ્રી એટલે આગળ કદાચ મેપ લેવો છું જો તમને બતાવો કે મળી જાય તો યસ, એન્ડોરા નામનો દેશ છે એક્ઝેક્ટલી. ચાલો જી મેપ ની અંદર તમને બતાવો કે એન્ડોરા આવે ક્યાં. એટલે આ યુરોપના દેશોની વાત આલે છે. ઉપરની બાજુ આ સ્પેન નામનો દેશ છે. કયો દેશ છે બેટા? આ સ્પેન નામનો દેશ છે. એની નીચે સોરી આ બાજુ આવતર્યો, આ તો આડે આવ્યો, અહીંયા આવતર્યો કે અહીંયા તમારો સ્પેન નામનો આમ એક બાજુ બીજા માટે લીધું છે. અહીંયા સ્પેન નામનો દેશ છે. સ્પેનની ઉપર સ્પેન નામના દેશની બાજુમાં જો તો આ દેશ તમને દેખાય છે બેટા, આ પોર્ટુગલ છે. આ દેશ છે એ પોર્ટુગલ દેશ છે. આ તમારો સ્પેન છે. અને આ સ્પેનની એક્ઝેક્ટ ઉપર આવે બેટા ફ્રાન્સ આવે. શું આવે? ફ્રાન્સ આવે. યુરોપની અંદર આવે બેટા આફ્રિકા. અહીંયા પૂરું થઈ છે. આ જે લીટો છે ને બેટા, આ લીટો આની નીચે આવે છે આફ્રિકા છે. આફ્રિકા ખંડ છે. આફ્રિકા ખંડ અને યુરોપ ખંડ એ બેની વચ્ચે એક સમુદ્ર આવે છે બેટા, જેને તમે લોકો ભૂમધ્ય સાગર કહો છો. કયો કહો છો જિયોગ્રાફીમાં? ભૂમધ્ય સાગર કહો છો. આ ભૂમધ્ય સાગર છે એ મેડિટેરિયન સી છે બેટા, અને એની ઉપર આવે આ સ્પેન અને ફ્રાન્સ. સ્પેન અને ફ્રાન્સ એ બેની વચ્ચે જો અહીંયા આવડો ગમતો દેશ છે. જોજો બેટા એન્ડોરા નામનો દેશ આવ્યો છે ક્યાં? સ્પેન અને ફ્રાન્સની વચ્ચે આવેલો દેશ છે. તો બે દેશની વચ્ચે એન્ડોરા નામનો નાનકડો અમથો દેશ આવેલો છે. યુરોપિયન કન્ટ્રી છે. એન્ડોરા કોની વચ્ચે આવે તો કે સાહેબ આ બાજુ સ્પેન છે, ઉપરની બાજુ ફ્રાન્સ છે. બેની વચ્ચે આવે. બેની વચ્ચે આવે છે. અને ખાસ યાદ રાખજો કે વચ્ચે આ જે છે મેડિટેરિયન સી છે. મેડિટેરિયન સી શું કામ કરે? આ રહ્યો આ મેડિટેરિયન સી મોટો કર્યો. અહીંયા મેડિટેરિયન સી છે. અહીંયા તમે જો ને તો આ બધું બેટા નીચેની બાજુ તમારું આફ્રિકા છે. નીચેની બાજુ આફ્રિકા છે અને ઉપરની બાજુ અહીંયા જે છે બેટા આ તમારું યુરોપ ખંડ છે. આફ્રિકા ખંડ અને યુરોપ ખંડને છૂટો પાડે એ મેડિટેરિયન સી કહેવાય. અને મેડિટેરિયન સી સાથે આમ તમે જો કે અહીંયા મેડિટેરિયન સી છે બેટા, અને આ બાજુ તમે જો ને તો એટલાન્ટિક ઓશન આવે. એટલાન્ટિક મહાસાગર આવે. હવે મેડિટેરિયન સી અને એટલાન્ટિક મહાસાગર એ બેની વચ્ચે અહીંયા રસ્તો છે. દેખાય છે તમને? આ નાનો એવો રસ્તો છે. જ્યારે કોઈ સમુદ્રની અંદર કોઈ દેશમાંથી એક સાંકડો રસ્તો પસાર થતો હોય. કેવો રસ્તો? સાંકડો રસ્તો પસાર થતો હોય ને ત્યારે એને સ્ટ્રેટ કહેવાય. શું કહેવાય? સ્ટ્રેટ. જેને આપણે લોકો જલસંધિ કહે છે. શું કહે છે? સ્ટ્રેટ કહીએ છીએ. અને વિશ્વની અંદર આવા સ્ટ્રેટ અગત્યના છે કે જે નાના નાના સ્ટ્રેટ છે ને એ પરીક્ષાની અંદર પણ પૂછાય છે બેટા. જે લોકો યુપીએસસી ની તૈયારી કરે છે, જે જીપીએસસી 1-2 ની તૈયારી કરે છે, એને મેન્સ માટે પણ કામ લાગે અને પીટી માટે પણ કામ લાગે બેટા. કે યુરોપ
અને આફ્રિકા આ બે દેશની વચ્ચે એક જળસંધિ છે ને, એ જળસંધિને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે બેટા સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર. શું નામ આપવામાં આવે છે? સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર જળસંધિ કહેવામાં આવે છે. જે કોની વચ્ચે થયેલી છે? તો કે યુરોપ અને આફ્રિકા આ બે દેશની વચ્ચે દરિયાની અંદર સાંકડો રસ્તો જાતો હોય, રસ્તો જ છે એ સાંકડો રસ્તો હોય ને બેટા, એને સ્ટ્રેટ કહેવાય. અને બે દેશની વચ્ચે જો પોળો રસ્તો જાતો હોય એને ચેનલ કહેવાય. શું કહેવાય બેટા? એને ચેનલ કહેવાય. સાંકડા રસ્તાને સ્ટ્રેટ કહેવાય અને મોટો રસ્તો હોય એને શું કહેવાય? એને ચેનલ કહેવાય. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવા શબ્દ છે. હજી આગળ તમને કહું, આખો વર્લ્ડનો મેપ છે. વર્લ્ડના મેપની અંદર કદાચ તમે લોકોએ ક્યાંક શબ્દ સાંભળ્યા હશે બેટા કે જુદા જુદા પ્રકારની સ્ટેટ છે. સ્ટેટ એટલે હવે આ મેપની અંદર તમને ભારત દેખાય ચલ્યા. હેલો, આ ભારત જેવું દેખાય છે. મેપ થોડોક ઝૂમ કરવો પડશે પણ વાંધો નહીં આવે. હેલો, આ મેપમાં તમને ઇન્ડિયા દેખાણું? સરસ દેખાણું. તમને આમાં શ્રીલંકા દેખાય છે? પછી કહેતા નહીં દેવામાં ડૂબી જાય એને મેં દેખાય જોઈએ નહીં. હા, શ્રીલંકા પણ દેખાય છે. હાઈલા અડધાને દેખાય છે, અડધાને નથી દેખાતું. કઈ વાંધો નહીં. જો આ ભારત દેશ છે ને, નીચે આ શ્રીલંકા હોય, આ એ શ્રીલંકા છે, આછું દેખાતું હશે, કઈ વાંધો નહીં. ભારત અને શ્રીલંકા છે બેટા, સમજો. ભારત અને શ્રીલંકા એની વચ્ચે અહીંયા જે રસ્તો પડે છે ને, આ તમને ખબર હશે, અહીંયા રસ્તો પડે છે, અહીંયા પણ એક સાંકડો માર્ગ છે. બે દેશ વચ્ચે સાંકડો માર્ગ હોય એને સ્ટ્રેટ કહેવાય. અને અહીંયા જે સ્ટ્રેટ છે ને બેટા, એને કહેવામાં આવે છે પાક સ્ટ્રેટ. PALK, પાક સ્ટ્રેટ કહેવાય છે. શું કહેવાય છે? પાક સ્ટ્રેટ. એ અહીંયા આવે કોની વચ્ચે? ભારત અને શ્રીલંકાની વચ્ચે જે જળસંધિ છે, સાંકડો માર્ગ છે, એને પાક સ્ટ્રેટ કહેવાય છે. પાક એટલે પાકિસ્તાન માટેની PALK, પાક સ્ટ્રેટ છે. એવી રીતે તમને લોકોને આ બાજુ લઈ જાવ, જોવો જોઈએ. અહીંયા આપણો ભારત છે, બાજુમાં પાકિસ્તાન છે, અહીંયા અફઘાનિસ્તાન આવે, અહીંયા ઈરાન આવે. આ ઈરાન છે બેટા, અને નીચે બધા આરબ દેશો છે, આ ઓમાન છે, આ UAE છે. હવે આ બાજુ તમે જાઓ, અહીંયાથી જોજો કે દરિયાઈ માર્ગે તમે લાલ લીટા ઉપર જોજો, અહીંયાથી જાઓ છો, અહીંયા નાનો રસ્તો છે. આ દરિયાઈ માર્ગે જવા માટે આને પર્શિયન ગલ્ફ કહેવાય છે. શું કહે છે? આજે છે બેટા પર્શિયન ગલ્ફ, જે કુવૈત આવે, કુવૈત જવા માટે થઈ અને તમારે અહીંયા જે સાંકડો રસ્તો છે ને બેટા, આ સાંકડો રસ્તો છે, એને પણ એક સ્ટ્રેટ કહેવાય છે. ખબર છે કોઈને? કોઈ સ્ટેટ કહેવાય છે બેટા? અહીંયા પણ કોની કોની વચ્ચે? UAE અને ઈરાન વચ્ચે પણ એક સ્ટ્રેટ આવેલી છે. એ જળસંધિનું નામ શું છે? ખબર છે કોઈને? આ કઈ જળસંધિ? અહીંયા પાક સ્ટ્રેટ કીધી, ઓલી આપણે સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર લીધી, તો આ કઈ સ્ટ્રેટ કહેવાય? કઈ સ્ટેટ કહેવાય? યસ બેટા, યસ, એ સ્ટ્રેટ છે ને બેટા, એને કહેવામાં આવે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવાય છે. શું કહેવાય છે? અહીંયા જે સ્ટ્રેટ છે બેટા, એને કહેવાય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. કઈ સ્ટ્રેટ છે બેટા? અહીંયા જે સ્ટ્રેટ આવે એને કહેવાય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે. હજી એનાથી નીચે આવો, આ બાજુ નીચે આવો એટલે અહીંયા યમન ને બધા દેશ આવે છે ને, આ બાજુ તમારું આફ્રિકા શરૂ થઈ ગયું બેટા. આ બાજુ આફ્રિકા નીચે શરૂ થઈ ગયો અને ઉપર આ બધા આરબ દેશો છે. લીટાની ઉપર આરબ દેશ છે. આ વળી પાછા તમે લોકો અહીંયાથી જઈ અને અહીંયા તમે આવ્યા અને આ બાજુ કયા ભાઈ? આરબ દેશો અને આફ્રિકા. આરબ દેશો અને આફ્રિકાની વચ્ચે અહીંયા વળી પાછો એક સારો રસ્તો છે. શું છે? સાંકડો રસ્તો છે. આને પણ એક સ્ટ્રેટ કહેવાય બેટા. શું કહેવાય? આ પણ એક સ્ટ્રેટ છે, જળસંધિ છે. પતલો રસ્તો છે એટલે સ્ટ્રેટ છે. અને આ જે સ્ટ્રેટ છે ને બેટા, એને કહેવામાં આવે છે સ્ટ્રેટ ઓફ બાબે મંડલ. શું કહેવામાં આવે છે? સ્ટ્રેટ ઓફ બાબે મંડપ કહેવામાં આવે છે. આ પણ એક સ્ટ્રેટ છે. સાંકડો રસ્તો હોય એને સ્ટ્રેટ કહેવાય અને પોળો રસ્તો હોય એને ચેનલ કહેવાય. એવી રીતે અગત્યની બીજી સ્ટેટ છે બેટા કે અહીંયાથી તમે લોકો ભારતમાંથી આ મલેશિયા બાજુ જતા હોય, આ ભારતમાંથી અહીંથી આવો અને મલેશિયા બાજુ જાઓ, અહીંયા તમે લોકો મલેશિયા છે, આ બાજુ બે ઇન્ડોનેશિયા છે, આ બે ઇન્ડોનેશિયા છે અને આ ઉપર મલેશિયા છે. એ બેની વચ્ચે સિંગાપુર બાજુમાંથી એક સ્ટેટ જાય છે. સિંગાપુર બાજુમાંથી એક સ્ટેટ જાય છે ને, એને કહેવામાં આવે છે સ્ટ્રેટ ઓફ મલક્કા. શું કહેવાય છે? આને મલક્કા સ્ટ્રેટ કહેવાય છે. શું કહેવાય છે બેટા? આને મલક્કા સ્ટ્રેટ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો.
ખાસ યાદ રાખજો કે આ શું છે બેટા, એ મલક્કા સ્ટેટ છે. કઈ સ્ટેટ છે? મલક્કા સ્ટેટ છે. તો અગત્યની સ્ટેટ જ્યારે આવે, અને આ એટલા માટે કહું છું બેટા, મેં શરૂઆતમાં કીધું કે આ સેશન છે એ માત્ર ક્લાસ 3 માટે નથી, આ સેશન માત્ર ક્લાસ 1-2 માટે નથી, આ સેશન ઓલ છે બેટા. ઇવન તમે યુપીએસસી ની તૈયારી કરતા હોય, યુપીએસસી માં તમે મેન્સ ની તૈયારી કરતા હોય બેટા, હમણાં ગયા અઠવાડિયે યુપીએસસી ની મેન્સ પૂરી થઈ, યુપીએસસી ની મેન્સ પૂરી થઈ. એ યુપીએસસી મેન્સ ની અંદર એક સવાલ આવેલો હતો 10 માર્ક્સ ની અંદર. યુપીએસસી મેન્સ ની અંદર બેટા એક સવાલ આવેલો હતો 10 માર્ક્સ ની અંદર. એક સવાલ હતો કે વિશ્વની અંદર આવેલી મહત્વની સ્ટેટ બતાવો, વિશ્વમાં આવેલી મહત્વની જળસંધિની ચર્ચા કરો, અને એ જળસંધિમાં ખાલી 5 નામ લખો ને લ્યા, 5 નામ તો 150 શબ્દ પૂરા થઈ જાય. 5 નામ લખો તો એ 150 શબ્દ તમારે પૂરા થઈ જાય બેટા, પૂરા થઈ જાય. અગત્યની જળસંધિ આમ તો ઘણી બધી છે, ઘણી બધી છે. આગળ સમય મળશે તો આપણે આ ઇન્ટરનેશનલ રિલેશનના મુદ્દા પૂરા થઈને ત્યારે આ અગત્યના જીઓગ્રાફિકલ લોકેશન, સ્ટેટ, ચેનલ એ બધાની વાતો કરશું આપણે. અત્યારે આપણી પાસે આ જે મેપ છે ને, આમાં જાજો આખો મેપ નથી, આખા વર્લ્ડ નો મેપ નથી, એટલે આખા વર્લ્ડ ની સ્ટેટ છે એ અહીંયા બતાવી શક્ય નથી. પણ અત્યારે આ મેપ ની અંદર જે સ્ટેટ છે એ કઈ કઈ, વન્સ અગેન આવતા રહ્યો, મુખ્ય મુદ્દા ઉપર આવતા રહ્યો બેટા, કે આ સ્ટેટ જે છે બેટા એ કઈ, તો અહીંયા ભારત અને શ્રીલંકાની વચ્ચે આવે એને પાક સ્ટેટ કહેવાય. કઈ સ્ટેટ કહેવાય? પાક સ્ટેટ કહેવાય. ભારત અને શ્રીલંકા વચ્ચે પાક સ્ટેટ આવે. અહીંયાથી તમે જાઓ મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે સિંગાપુર વાળી જે સ્ટેટ છે, સિંગાપુર વાળી સ્ટેટ છે, અને સ્ટેટ ઓફ મલક્કા કહેવાય. શું કહેવાય? એને કહેવાય બેટા સ્ટેટ ઓફ મલક્કા. સિંગાપુર વાળી સ્ટેટ આવે છે એને નામ આપવામાં આવે છે કે સ્ટેટ ઓફ મલક્કા છે. ત્યાર પછી તમે આરબ દેશ બાજુ જાઓ. કઈ બાજુ જાઓ? આરબ દેશ બાજુ જાઓ. ભારતમાંથી આરબ દેશમાં જવું હોય, કુવેત બાજુ જવું હોય, ઈરાન અને આરબ દેશો, ઈરાન અને આરબ દેશ વચ્ચે અહીંયા સ્ટ્રેટ આવે એને કહેવાય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવાય છે. શું કહેવાય છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવાય છે. અને જ્યારે તમે લોકો અહીંયાથી તમે યુરોપ, આરબ દેશો અને આફ્રિકાની વચ્ચે જાઓ તો અહીંયા જે સ્ટ્રેટ છે ને બેટા, એ સ્ટેટને શું કહેવાય છે? સ્ટેટ ઓફ બાબે મંડલ કયો, મંડબ કયો, મંડમ કયો, બધા શબ્દ હાલે છે. સ્ટેટ ઓફ બાબે મંડપ જે છે એ અહીંયા આવે છે. ઘણી વખત તમે શબ્દ સાંભળ્યો છે બેટા કે રાતો સમુદ્ર, સાંભળ્યો છે શબ્દ? રાતો સમુદ્ર, લાલ સાગર, રેડ સી. આ રાતો સમુદ્ર જે શબ્દ સાંભળ્યો છે ને બેટા, એ રાતો સમુદ્ર આમાં ક્યાં આવે ખબર છે? રાતો સમુદ્ર છે ને બેટા એ ક્યાં આવે? આવતા રહ્યો અહીંયા. આ તમે લોકો સ્ટેટ ઓફ બાબે મંડપમાં ગયા ને બેટા, આ બાબે મંડપ થી આગળ જાવ ને, અહીંયા જે પટ્ટો હું લાલ કરું છું, જોજો, આ જે મેં લાલ પટ્ટો કર્યો ને, આને રાતો સમુદ્ર કહેવાય. કયો કહેવાય? રાતો સમુદ્ર કહેવાય છે. કોની વચ્ચે આવે? તો કે સાઉદી અરેબિયા અને આફ્રિકા કન્ટિનેન્ટ, આ આરબ દેશો અને આફ્રિકા દેશની વચ્ચે આવે એને રેડ સી કહેવાય. શું કહેવાય? રેડ સી કહેવાય. આ રાતો સમુદ્ર છે. પણ કઈ વાંધો નહીં, આ બધા મુદ્દા ક્યારેક ક્યારેક આપણે જીઓગ્રાફીના એક્સક્લુઝિવલી સેશન લેશું, એની અંદર કથા કરશું બેટા. એનું કારણ છે કે સૌથી મોટો પ્રશ્ન જો જીઓગ્રાફી જેવા સબ્જેક્ટની અંદર થતો હોય ને, તો છોકરાઓને પ્રોબ્લેમ એટલા માટે આવે છે, પીટીના સવાલ નથી પકડાતા, મેન્સના સવાલ નથી પકડાતા. કારણ એક જ છે કે છોકરાઓનું મેપિંગ નબળું છે. મેપિંગ નબળું છે બેટા. આપણે લોકો મેપિંગ ઉપર ધ્યાન જ નથી દેતા. અને ડેમ શ્યોર કહું છું બેટા, લખવું અહીંયા લખી નાખજો કે જો તમારે જીપીએસસી 1-2 પાસ કરવી હોય, જો તમારે યુપીએસસી પાસ કરવી હોય, તો તમારું મેપિંગ છે એ સોલિડ હોવું જોઈએ. જો મેપિંગ સોલિડ નહીં હોય તો ડખા થશે. આવતા રહ્યો મુખ્ય મુદ્દા ઉપર આવતી. હજી એક શબ્દ લઈ નાખું પછી આગળ વધી. હજી એક શબ્દ લઈ નાખું. આપણે કીધું કે સાહેબ નાનો રસ્તો એને સ્ટ્રેટ કહેવાય. શું કહેવાય? સ્ટ્રેટ કહેવાય. અને મોટા રસ્તાને ચેનલ કહેવાય. શું કહેવાય? ચેનલ. આ બાજુ આફ્રિકા દેશ તમને દેખાય છે, અહીંયા ખૂણામાં તમને એક લીલા કલરનો દેશ દેખાય છે. હા, એક લીલા કલરનો દેશ દેખાય છે. અને એ કયો છે? અહીંયા જે દેશ છે ને બેટા, એ મેડાગાસ્કર છે. સાવ ખૂણામાં ગ્રીન કલરનો દેશ છે બેટા, એ મેડાગાસ્કર નામનો દેશ છે. એ મેડાગાસ્કર અને આફ્રિકા, જોજો આ આફ્રિકાનો પટ્ટો છે બેટા. આવલી બાજુ આફ્રિકા છે, નાનો ટાપુનો દેશ છે મેડાગાસ્કર. ઈ બેયની વચ્ચે રસ્તો છે, દેખાય છે? પણ આ રસ્તો છે ઈ ઓલા બધા રસ્તા જોવો તો, આ પાક સ્ટેટ વાળો રસ્તો જોવો, હોર્મુઝ વાળો રસ્તો જોવો, બાબે મંડલ વાળો જોવો, કે મલક્કા વાળો રસ્તો જોવો, એના કરતા રસ્તો કેવો દેખાય છે? પોળો રસ્તો છે, મોટો રસ્તો છે. અને મોટા રસ્તાને ચેનલ કહેવાય. શું કહેવાય? ચેનલ કહેવાય. અને આ જે ચેનલ છે ને બેટા, એને મોઝામ્બિક ચેનલ કહેવાય છે.
શું કહેવાય છે એને? મોઝામ્બિક ચેનલ કહેવાય છે. શું કામ? કારણ કે મોઝામ્બિક નામનો દેશ અહીંયા બાજુમાં છે. આ જે દેશ છે ને બેટા, આફ્રિકાની અંદર એક દેશ આવે એને મોઝામ્બિક કહેવાય. શું કહેવાય? મોઝામ્બિક કહેવાય છે. આ મોઝામ્બિક નામના દેશની બાજુમાંથી મોટો રસ્તો નીકળે છે એટલે એને મોઝામ્બિક ચેનલ કીધી. શું કીધી? મોઝામ્બિક ચેનલ. તો આવા શબ્દ ક્યાંક ક્યાંક તમારે આવે તો યાદ રાખજો. એક્સક્લુઝિવલી ક્લાસ 1 2 અને યુપીએસસી વાળા માટે આ કામનું છે, એના માટે કામનું છે. તો આ બધા મુદ્દા અને બાકી ભલે આપણે યુપીએસસી નો આપતા હોય, આપણે જીપીએસસી નો આપતા હોય, પણ આપણા માટે તો મેઇન વસ્તુ એ છે કે આપણને આ બધી ખબર હોવી જોઈએ. ખબર હોવી જોઈએ કે આ નોલેજમાં તો વધારો થાય જ છે. બરોબર છે? ચાલો આવતા રહ્યો મુખ્ય મુદ્દા ઉપર પાછા આવતા રહી. હતા ક્યાં લિયા? હા, આ સાહેબ કે તમે ઇકોનોમી ભણાવતા ક્યાં વયા ગયા? અમને લાગવા માંડ્યું કે અમે જીઓગ્રાફી ભણીએ છીએ ના, આ તો શબ્દ આવ્યો તો આપણે થોડોક એને ન્યાય આપવો જોઈએ. એવી તમને ખબર છે કે મને બહુ ખરાબ આદત છે કે ગમે ત્યાંથી ગમે ત્યાંમાં આટો મારવા આવ્યો જાઉં છું. કાંઈ વાંધો નહીં, પણ આપણે અહીંયા પિક્ચરની વાતો નહીં કરીએ. હલો, હા, જે વાતો થશે એ તમારા કામની વાતો હશે એટલે બહુ ટેન્શન ના લેતા. બરોબર છે? ચાલો આવતા રહ્યો અહીંયા મુખ્ય મુદ્દા પર આવતા રહીએ કે આપણે કીધું કે છેલ્લો સભ્ય દેશ છે એ આની અંદર કયો છે બેટા? તો કે એન્ડોરા નામનો દેશ છે. કયો દેશ છે? એન્ડોરા નામનો દેશ છે. એ અહીંયા છેલ્લો સભ્ય દેશ હતો. અને જ્યારે વર્લ્ડ બેંક એટલે કે આઈબીઆરડી છે ને, એ આઈબીઆરડી ની અંદર લખો પેલા કે છેલ્લો સભ્ય દેશ. અને અહીંયા છેલ્લો સભ્ય દેશ હતો બેટા રિપબ્લિક ઓફ નોરુ. કયો હતો? રિપબ્લિક ઓફ નોરુ. NAURU. આ નોરુ નામનો દેશ હતો ને બેટા, એ છેલ્લો દેશ હતો. હવે ઈ ડખો થાય સાહેબ કે આ તો તમે કીધું કે એન્ડોરા યુરોપનો દેશ છે, તો નોરુ ક્યાં આવે? હેલો, નોરુ છે ઓસેનિયામાં આવે. ક્યાં આવે? ઓસેનિયા આવે. સાહેબ કે અમે આવો ખંડ તો પહેલી વખત સાંભળ્યો. તમે જેને ઓસ્ટ્રેલિયા ખંડ કહો છો. હલો, ઓસ્ટ્રેલિયા એક ખંડ આપણે કહીએ છીએ, પણ ઓસ્ટ્રેલિયાની આજુબાજુ ન્યુઝીલેન્ડ ને બધું આવે ને બેટા, એને ઓસેનિયા કહેવાય છે. શું કહે છે? ઓસેનિયા કહેવાય છે. એ ઓસેનિયાની અંદર આ આવે છે નોરુ. એકાદો મેપ ક્યાંક હોય તો બતાવી દો હારોહાર બેટા. ઉભા રહેજો. હા, ઉભા રહ્યો. અહીંયા ક્યાંક મળે તો આ ઓસ્ટ્રેલિયા છે. હાલો, ભેગું નહીં થાય આમાં. ઓસ્ટ્રેલિયાની ઉપર અહીંયા આવે પપુઆ ન્યૂ ગિની. એની આમ ક્રોસમાં આવશે. હજી આ નીચે ઓસ્ટ્રેલિયા છે. ઉભા રહ્યો. ક્યાંક હશે. એલા લઈ જતો તો ખરા. હોય તો તમારા ને મારા બેના નસીબ, ન હોય તો તમારા એકલાના નસીબ. હા, યસ. હાલો આવતા રહ્યો. આ ઓસ્ટ્રેલિયા નામનો દેશ છે. આ ઓસ્ટ્રેલિયા નામનો દેશ બેટા. તો આ ઓસ્ટ્રેલિયા છે ને, આને ઓસ્ટ્રેલિયા કહેવાય મારા વીરા. હા, અમુક મેપમાં ગોતે છે. આ બાજુ તમારું મલેશિયા હતું બેટા. આ મલેશિયા. અહીંયા ઇન્ડોનેશિયા. આ મલેશિયા ઉપર ઇન્ડોનેશિયા. અહીંયા તમારું સિંગાપુર. આ ફિલિપિન્સ નામનો દેશ છે. કયો દેશ છે? ફિલિપિન્સ નામનો દેશ છે. અને આ બાજુ તમારું ઓસ્ટ્રેલિયા આવેલિયા. ઓસ્ટ્રેલિયા. આ જે દેશ છે આને કહેવાય પપુઆ ન્યૂ ગિની. શું કહેવાય છે? પપુઆ ન્યૂ ગિની નામનો દેશ છે. અહીંયા તમે જુઓ તો આ તમારો ન્યુઝીલેન્ડ છે. કયો છે? આ તમારો ન્યુઝીલેન્ડ દેશ છે. આ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એની આમ ક્રોસમાં હાલો ને, અહીંયા એક દેશ આવે. ટાપુ છે. ટાપુ. કેવો છે? ટાપુ. બસ આ ટાપુ નામનો દેશ છે ને, આ નોરુ છે. કયો છે? આ નોરુ નામનો દેશ છે. આ આખે આખું જે છે ને બેટા, એ બધાને ઓસેનિયા કહેવાય છે. શું કહેવાય છે? ઓસેનિયા કહે છે. તમે જેને ઓસ્ટ્રેલિયા ખંડ કયો છે ને, અમે લોકો અમારી ભાષામાં એને ઓસેનિયા કહીએ. શું કહે? ઓસેનિયા કહે છે. ઓસ્ટ્રેલિયાની બાજુમાં ન્યુઝીલેન્ડ બંનેની ઉપરની સાઈડ જે દેશ આવે પપુઆ ન્યૂ ગિની છે, એ બાજુથી કે ઈસ્ટ બાજુ જાઓ, ટાપુનો દેશ છે નોરુ. આ દેશ કોનો છેલ્લો સભ્ય દેશ છે બેટા? તો કે વર્લ્ડ બેંકનો એટલે કે આઈબીઆરડી ના છેલ્લા દેશ તરીકે કોણ છે? તો કે નોરુ નામનો દેશ છે. એ આપણે યાદ રાખશું. સમજ્યા બેટા? ઓકે, તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની. હવે એક છેલ્લો મુદ્દો બંનેમાં સ્ટેટિક ફેક્ટ લઈ નાખીએ, પછી અગત્યના મુદ્દા જેને સમજવાની જરૂર છે એના ઉપર આપણે જે હવે આની અંદર એક છેલ્લો શબ્દ આવે છે કે સાહેબ બંનેના હેડ કોણ છે? IMF છે, તો IMF ના ચેરપર્સન કોણ છે? અને આ WTO વર્લ્ડ બેંક છે આઈબીઆરડી, એના હેડ કોણ છે? તો લખો બેટા, લખો. IMF ના ચેરપર્સન અથવા તો IMF ના જે ચેરમેન છે, ચેરપર્સન લખશું. ચેરપર્સન અથવા તો IMF ના જે હેડ છે એ લેડીઝ છે. અને એ લેડીઝ નું એ બેનનું નામ છે ક્રિસ્ટાલિના. વ્યવસ્થિત લખજો. ક્રિસ્ટાલિના જ્યોર્જીવા.
શું નામ છે એનું બેટા? ક્રિસ્ટાલિના જ્યોર્જીવા આવું નામ છે. હવે આ કે ભારતના તો છે ને યુરોપના છે એટલે એના નામ આવા જોઈએ બેટા, આ એવા જોઈએ. આપણે સીતા ગીતા જેવા ન હોય, ભારતના નથી. આ ક્રિસ્ટાલિના જ્યોર્જીવા આના હેડ છે. અને આઈબીઆરડી છે એટલે કે વર્લ્ડ બેંક સમૂહ, એના જે ચેરમેન છે, એના પ્રેસિડેન્ટ છે, એના હેડ, આના હેડનું નામ છે બેટા ડેવિડ માલપાસ. શું નામ છે બેટા એનું? ડેવિડ માલપાસ નામના વ્યક્તિ છે. એ અત્યારે કોના ચેરમેન છે બેટા? આઈબીઆરડી ના ચેરમેન છે. આટલું આપણે યાદ રાખશું. વન્સ અગેન ફટાફટ આવતા રહ્યો. થોડુંક સ્ટેટિક ફેક્ટ છે પણ ફટાફટ રિવાઇઝ કરી નાખીએ. 1944 નું વર્ષ, બ્રેટન વુડ નામની જગ્યા, અહીંયા કોન્ફરન્સ ભરાણી. બે સંસ્થાનો જન્મ થયો, એક સાથે બે સંસ્થા આવી એટલે એને બ્રેટન વુડ ટ્વિન્સ કહેવાય છે, આઈએમએફ અને આઈબીઆરડી. આઈએમએફ ટૂંકા ગાળા માટે નાણાકીય સહાય કરશે અને આ લાંબા ગાળા માટે અને વિકાસ માટે પૈસા આપશે. આની સ્થાપના 45માં, અહીંયા 46માં. હેડક્વાર્ટર બંનેના વોશિંગ્ટન ડીસી ની અંદર. સભ્ય દેશ આઈએમએફ માં 190, છેલ્લો સભ્ય દેશ એન્ડોરા હતો અને હેડ છે ક્રિસ્ટાલિના જ્યોર્જીવા. આઈબીઆરડી ની અંદર લાંબા ગાળાના વિકાસ માટે લોન આપે છે. સ્થાપના 1946માં, હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી માં. સભ્ય દેશ 189 છે અને છેલ્લો દેશ રિપબ્લિક ઓફ નોર્વે. અને આના હેડ છે બેટા કોણ છે? ડેવિડ માલપાસ. કોણ છે? ડેવિડ માલપાસ. આટલી વસ્તુ આપણા માટે અગત્યની છે. તો આટલી બાબતો તો બંને માટે કોમન. હવે આપણે આ બે આઈએમએફ અને વર્લ્ડ બેંક છે, આઈબીઆરડી, આ બંનેની બેઝિક કથા છે. હવે આપણે બેયને અલગ અલગ સમજવા છે. અત્યાર સુધી બેયની કોમન ચર્ચા કરી. હવે આઈએમએફ શું છે, આઈએમએફ ના ફંક્શન શું છે, એની આપણે ધીમે ધીમે કથા વાર્તા કરતા જાય અને પછી વાતો કરશું આપણે વર્લ્ડ બેંક વિશે. મચી જશું ડબ્લ્યુટી ઉપર. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે ઇકોનોમીમાં ઘણી અગત્યની છે. એનું કારણ છે કે આગળ બીમસ્ટેક આવશે. શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે, બીમસ્ટેક શબ્દ તમે કદાચ સાંભળ્યો. સાર્ક, આ સાર્ક અને બીમસ્ટેક છે, આવા શબ્દ તમે ક્યાંક સાંભળ્યા હશે બેટા. આ શબ્દ યુપીએસસી માં આવે છે, જીપીએસસી ની અંદર આવે છે. હમણાં યુપીએસસી ની મેન્સ લેવાની બેટા. એમાં સીધો સવાલ 15 માર્ક્સમાં હતો કે સાર્ક અને બીમસ્ટેક ની ચર્ચા કરો. સાર્ક અને બીમસ્ટેક ની ચર્ચા કરો. પરીક્ષામાં પ્રશ્ન અઠવાડિયા પહેલા પૂછાનો છે. યુટ્યુબ ની અંદર બેટા સર્ચ કરજો, સાર્ક લખી અને સર્ચ કરજો, બીમસ્ટેક લખીને સર્ચ કરશો. એમાં એક વર્ષની અંદર 2-3 લેક્ચર જોવા મળશે. યુટ્યુબ ની અંદર જોજો, સાર્ક સંમેલન કરજો, બીમસ્ટેક કરજો. લગભગ દર 2 મહિને, 3 મહિને, 4 મહિને એક લેક્ચર મારો યુટ્યુબ માં એના ઉપર જોવા મળશે. સવાલ તો હમણાં પૂછાણા, લેક્ચર તો 2 વર્ષથી એના ઉપર હાલે છે લ્યા. એટલે ધ્યાન રાખજો. આ બધા છે ને બેટા ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે. ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે કે જે તમને એક્સક્લુઝિવલી લઈ જશે એના ઉપર, યુપીએસસી કે જીપીએસસી ઉપર લઈ જશે. અને ક્લાસ 3 માટે તો બટ ઓબ્વિયસ છે, કામનું જ છે બેટા. ચાલો શરૂ કરીએ બેટા. તો આગે હવે વાતો કરશું આપણે એક્સક્લુઝિવલી કોના માટે વાતો કરશું બેટા? આઈએમએફ માટે. કોના માટે વાતો કરી છે આપણે? હવે વાતો કરવી છે પ્યોરલી આઈએમએફ માટે. હવે આઈએમએફ છે બેટા, તો એના માટે સૌથી વધુ અગત્યની બાબત શું છે કે સાહેબ આઈએમએફ તો છે. આઈએમએફ ના મુખ્ય કાર્યો કયા? આપણે તો સાહેબ કીધું કે આઈએમએફ છે એ આઈએમએફ ના કાર્યો સાહેબ જરાક સમજાવો. હવે પહેલા તો આપણે એવું કીધું કે સાહેબ આંતરરાષ્ટ્રીય લેવલે તરલતા જાળવવી છે. ટૂંકા ગાળા માટેની લોન જોતી હોય તો ઈ કોણ આપે? આઈએમએફ નામનો સંસ્થા છે એ ટૂંકા ગાળાની લોન આપે છે. સાહેબ ખાલી લોન જ આપે કે બીજું કંઈ કરે? ખાલી લોન આપે કે બીજું કંઈ કરે? એક સ્ટેટિક ફેક્ટ છે, ફટાફટ આપણે આની નોંધ કરી નાખીએ. આઈએમએફ પેલું કામ શું કરે તો કે આંતરરાષ્ટ્રીય લેવલે મોનેટરી ઓપરેશન છે ને એને પ્રોત્સાહન આપશે. લખજો બેટા કે આંતરરાષ્ટ્રીય લેવલે મોનેટરી ઓપરેશન કોઈ હોય એને શું આપે બેટા? પ્રોત્સાહન આપે. મોનેટરી ઓપરેશન નાણાકીય બાબતો છે, એ નાણાકીય બાબતોમાં પ્રોત્સાહન આપવાનું કાર્ય કોણ કરે છે? આઈએમએફ કરે છે. એટલે મોનેટરી નાણાકીય બાબતો હોય એ બધાનું ઇન્ટરનેશનલ લેવલે દેખરેખ કોણ રાખે? આઈએમએફ રાખે. ભારત દેશમાં મોનેટરી બાબતોની દેખરેખ કોણ રાખે? હેલો, ભારત દેશમાં મોનેટરી બાબતોની દેખરેખ કોણ રાખે? આપણા દેશમાં કોણ રાખે? વર્લ્ડમાં તો આઈએમએફ રાખે છે. અલિયા જવાબ આવવા જોઈએ ઝપટથી. હા, એક્ઝેક્ટલી બેટા. કોણ રાખે? ભારત દેશની અંદર મોનેટરી બાબતો છે એના ઉપર દેખરેખ કોણ રાખે છે? આરબીઆઈ રાખે છે. આમાં આઈએમએફ રાખે છે. બીજું લખો, આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સમતોલ વિકાસ કરવો. નંબર 2 બેટા, આંતરરાષ્ટ્રીય વ્યાપારનો
સમતોલ વિકાસ, સમતોલ વિકાસ એટલે કે ઇન્ટરનેશનલ લેવલે વેપાર કરો છો એનો વિકાસ થવો જોઈએ, દુનિયાના દરેક દેશનો વિકાસ થવો જોઈએ. કોઈ પણ દેશ પૈસાની તંગીને કારણે ઇન્ટરનેશનલ લેવલે વેપાર ન કરી શકે આવું હોવું જોઈએ નહીં. કોઈ દેશને બીજા દેશ સાથે વેપાર કરવો છે, પૈસા ઘટે છે, એક્સપોર્ટ કરવાના પૈસા નથી, તો એ પૈસાની સગવડતા કોણ કરી આપે? IMF કરી આપે. પણ તમે ઇન્ટરનેશનલ લેવલે વેપાર કરો, અમે તમારી સાથે છીએ, આવી બાંહેધરી કોણ આપે છે? IMF આપે છે. ત્યાર પછી લખો ત્રીજું, વિનિમય દરમાં. આનું એક કાર્ય એ પણ છે બેટા કે વિનિમય દરમાં સ્થિરતા લાવવી. વિનિમય દરમાં સ્થિરતા લાવવા માટે બેટા વિનિમય દર બોલે તો એક્સચેન્જ રેટ, વિનિમય દર બોલે તો એક્સચેન્જ રેટ. આ એક્સચેન્જ રેટ એટલે શું બેટા? અત્યારે આપને ખબર છે કે $1 બરાબર 80 રૂપિયા. હા, $1 80 રૂપિયા ક્રોસ કરી ગયો ડોલર, આને શું કહેવાય? એક્સચેન્જ રેટ કહેવાય. હવે આમાં જાજા ધમ પછાડા ન થાય, $1 બરાબર 80 ના 90 નો થાય ને, એના માટે તમને સલાહ સૂચન અને મદદ કોણ કરશે? IMF કરે છો, IMF કરે છે. પણ ગુજરાતીમાં કહેવત છે, કઈ કહેવત? માયગા વગર માય નો પીરસે. હલો, માયગા વગર માય નો પીરસે. આના માટે થઈ અને તમારે IMF નો કોન્ટેક્ટ કરવો જોઈએ કે સાહેબ સલાહ આપો, રૂપિયો તૂટે છે, રૂપિયો તૂટે છે. એ માગો તો સલાહ આપે, એમને કઈ આ IMF એ HP નથી. હલો, IMF HP નો થાય, અરક પદડું નો થાય, તમને કેવા આવે, માગો તો સલાહ આપશે. હાલો, કઈ વાંધો નહીં, પછી જાવશું માગવા આપણે. નંબર 4 લખો, સભ્ય દેશની લેણ દેણની તુલા. સભ્ય દેશની લેણ દેણની તુલા, લેણ દેણની તુલાનો સમતોલ વિકાસ કરવો. શું કરવાનો? સમતોલ વિકાસ કરવો. હવે આ લેણ દેણની તુલા બેટા શબ્દ ખબર છે? બેલેન્સ ઓફ પેમેન્ટ આપણે ભણી ગયા છે કે બાકી છે? થઈ ગયું છે આઈ થિંક આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ. અચ્છા, હા, રેડી. હાલો, બરોબર છે. આ પણ છતાંય કોઈ ન જોયેલું હોય તો યુટ્યુબમાં લેક્ચર છે, એપ્લિકેશન મેં છે, બંનેની અંદર છે, બરોબર છે, જોઈ લેજો. લેણ દેણની તુલા બેલેન્સ ઓફ પેમેન્ટ છે બેટા. તો આ બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એને પણ મેન્ટેન કોણ કરે? IMF કરે છે. અને IMF ના મેન્યુઅલ 6, IMF ના મેન્યુઅલ 6 મુજબ વિશ્વના દરેક દેશોની સેન્ટ્રલ બેંક એટલે કે RBI એ શું બનાવવું પડે? બેલેન્સ ઓફ પેમેન્ટ તૈયાર કરવી પડે. એમાં પણ મેનેજમેન્ટ કરવામાં મદદ કરે છે. અને ત્યાર પછી નંબર 5 છેલ્લું, આર્થિક કટોકટી વખતે, આર્થિક કટોકટી વખતે દેશને સહાય કરે છે. શું કરે છે બેટા? આર્થિક કટોકટી હોય ને કોઈ દેશની અંદર, ત્યારે દેશને સહાય કોણ કરે બેટા? ત્યારે IMF સહાય કરે. અત્યારે આપણે જે સિચ્યુએશન જોઈ છે બેટા શ્રીલંકાની, શ્રીલંકાની અંદર જે ઇકોનોમિક ક્રાઇસિસ ચાલે છે, આર્થિક સંકટ છે, તો શ્રીલંકા જેવા દેશ જ્યારે આર્થિક સંકટમાં ફસાય ત્યારે એને હેલ્પ કોણ કરે? IMF કરે. એટલે IMF એક કાર્ય નથી કરતા. આ બધા કાર્ય મેં એટલા માટે લખાવ્યા, જૂના GPSC 1-2 ના પેપર જોજો બેટા, એ પેપરની અંદર વિધાનમાં પૂછ્યા હતા કે નીચેનામાંથી કયું કાર્ય IMF નું નથી. હવે નથી ગોતવું હોય તો પેલા છે કે તો જાણવા પડે ને, એટલે આ બધા યાદ રાખવાના, બધા યાદ રાખવાના કે IMF ના કાર્ય કયા કયા, IMF શું કાર્ય કરે નો સાહેબ, IMF આવા કાર્ય કરે છે. આટલું આપણે યાદ રાખશું. સમજે? હવે સૌથી મોટો પ્રશ્ન આવે કે સાહેબ તમે કીધું કે IMF નામની સંસ્થા, આપણે ખાલી IMF ની વાતો કરી છે. IMF નામની સંસ્થા જે છે સાહેબ એ વિશ્વના દરેક દેશ છે એ સભ્ય દેશને લોન આપે, બરાબર છે? હવે આપણે કીધું કે સાહેબ IMF છે એ સભ્ય દેશને લોન આપે ને, વ્યવહારે લોન આપે, પણ લોન આપવા માટે એની પાસે પૈસા ક્યાંથી આવે? IMF સભ્ય દેશને સાહેબ લોન આપે છે, તો લોન આપવા માટે IMF પાસે પૈસા ક્યારે આવે, કઈ રીતે પૈસા આવે એ વિચાર કરવા જેવું. તો IMF નો નિયમ છે. શું નિયમ છે? કે જેટલા દેશ સભ્ય તરીકે જોડાય, જેટલા દેશને સભ્ય થવું હોય, જેમ કે છેલ્લે હમણાં એન્ડોરા નામનો દેશ થયો, તો એ સભ્ય થયો. ભારત સ્થાપક સભ્ય છે. યાદ રાખજો કે ભારત આનો સ્થાપક સભ્ય છે. સ્થાપનાથી આપણે લોકો બધામાં સભ્ય હોઈએ છીએ, એને સ્થાપક સભ્ય કહેવાય. તો જે સભ્ય દેશ થાય એ સભ્ય દેશે પોતાએ ફૂલ નહીં તો ફૂલની પાખડી એનો કોટા ભરવો પડે, સભ્યપદ ફી ભરવી પડે. અને સભ્યપદ ફીને શું કહેવાય? એનો કોટા કહેવાય. શું કહેવાય? કોટા કહેવાય. દરેક સભ્યએ કોટા ભરીને આમાં એડમિશન લેવાનું થાય. તો પ્રશ્ન આવે
સાહેબ દરેક સભ્ય દેશ છે એને સરખા પૈસા ભરવાના ના બેટા, દરેક સભ્ય દેશે સરખા પૈસા ન હોય. દરેક સભ્ય દેશની ઇકોનોમિક સિચ્યુએશન કેવી છે ને એના આધારે પૈસા ભરવા પડે. તો આપો નવું હેડિંગ આપો બેટા, આની અંદર એક નવું હેડિંગ આપો. હેડિંગ આપો કે IMF માં સભ્યપદ અને કોટા. IMF માં સભ્યપદ અને કોટા. IMF માં સભ્યપદ કઈ રીતે નક્કી થાય અને IMF નો કોટા કઈ રીતે નક્કી થશે? તો IMF માં સભ્યપદ અને કોટા જે કોઈ સભ્ય દેશ છે, જે કોઈ સભ્ય દેશ છે બેટા, એ દરેક દેશોએ શું કરવાનું? સભ્યપદ ફી ભરવાની. લખો બેટા, દરેક સભ્ય દેશોએ નિયમ મુજબ સભ્યપદ ફી એટલે કે કોટા મુજબ રકમ ભરવાની હોય. હવે દરેક સભ્યએ સભ્યપદ ફી ભરવાની છે ને એના કોટા મુજબ રકમ ભરવાની છે. હવે દરેક સભ્ય છે બેટા એને કોટા મુજબ જે રકમ ભરવાની છે, દરેક સભ્ય દેશ છે એને કોટા મુજબ રકમ ભરવાની છે. કોટા નક્કી કઈ રીતે થાય? કયા દેશે કેટલા રૂપિયા ભરવા એ નક્કી કોના આધારે થશે? તો લખો કોટા નક્કી કઈ રીતે થશે? આ સભ્યપદ નો કોટા કઈ રીતે નક્કી થાય? આનો ફિક્સ આંકડો તો હશે ને કે સાહેબ કોના આધારે કેવું કે તમે 5000 રૂપિયા આપો, તમે 10000 આપો? આ સભ્યપદના જે કોટા છે, કોટા નક્કી કોના આધારે કરવાના? તો એના માટેની એક સિસ્ટમ છે બેટા કે દરેક જે દેશ છે ને એ દરેક દેશની 3 બાબતો ચેક થાય. 3 બાબતો ચેક થાય. કઈ 3 બાબતો ચેક થાય? લખો. નંબર 1, ત્યાં કોટા નક્કી કરવા માટે સૌથી પહેલા ચેક કરવામાં આવે કે વિશ્વ વ્યાપારમાં જે તે દેશની ભાગીદારી. વિશ્વ વ્યાપારમાં જે તે દેશની ભાગીદારી કેટલી છે? એટલે તમે લોકો વર્લ્ડ ટ્રેડ ની અંદર કેટલું તમારું સ્થાન છે? તમે ઇન્ટરનેશનલ ટ્રેડ કરો છો, કેટલો આંતરરાષ્ટ્રીય વેપાર કરો છો? જો વેપાર વધારે કરતા હોય તો તમારે કોટા વધારે ભરવાનો. જો તમારો વેપાર ઓછો હોય, તો કોટા કેવો કરવાનો બેટા? ઓછો કરવાનો. શું કરવાનો? ઓછો કરવાનો. બસ આટલું યાદ રાખવાનું છે. બેટા એ વચ્ચે પ્રોબ્લેમ થયો તો હવે થઈ ગયો છે. હવે થઈ ગયો છે. વચ્ચે અત્યારે એવું છે કે એક નેટવર્ક કનેક્શન લૂઝ બતાવે છે. ઇલેક્ટ્રિક નો જે કેબલ છે એ લૂઝ છે. વચ્ચે ચાલુ લેક્ચરમાં આપણે એમાં હળી નહીં કરીએ. એટલે ક્યારેક નાનો મોટો ઝટકો આવે તો બહુ ટેન્શન ન લેતા. જિંદગીમાં હારા ઝટકા આવે છે. તો આમાં લાઇટના ઝટકામાં ક્યાં મૂંઝાઈ ગયા? હવે બધું રેડી છે બેટા, બધું રેડી છે. એ વચ્ચે 2-4 સેકન્ડ પૂરતું આવું થશે તો એક સહન કરી લેવાનું. પછી એમાં બહુ ધમ પછાડા નહીં કરવાના. હાલો આવતા રહ્યો. આ બધું રેડી છે બેટા, ચિંતા કરતા નહીં બેટા, આ બધું રેડી છે. હાલો આવતરીએ. વિશ્વ વ્યાપારમાં તમારી ભાગીદારી કેટલી છે જે તે દેશની, એક એ ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજું ધ્યાનમાં રાખવામાં આવે છે કે તમારા દેશનો આર્થિક વૃદ્ધિ દર. શું ધ્યાનમાં રાખવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ દર. દેશનો આર્થિક વૃદ્ધિ દર કેટલો છે, ગ્રોથ રેટ કેટલો છે, એના આધારે નક્કી થાય. જો તમારા દેશનો ગ્રોથ રેટ વધારે હોય તો કોટા વધારે ભરવાનો, અને ઓછો હોય તો કોટા ઓછો ભરવાનો થાય. અને ત્રીજી બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે કઈ? તો કે પ્રતિ વ્યક્તિ રાષ્ટ્રીય આવક. શું ધ્યાનમાં લેવાય છે કે સાહેબ પ્રતિ વ્યક્તિ દેશની રાષ્ટ્રીય આવક. પ્રતિ વ્યક્તિ દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે, આ 3 ક્રાઇટેરિયાને આધારે કોટા નક્કી થાય. અને આના આધારે ભારત વાળાને કહેવામાં આવે કે તમારે આટલા ભરવાના, અમેરિકા વાળાને કહેવામાં આવે તમારે આટલા ભરવાના, ચીનને કહેવામાં આવે તમારે આટલા ભરવાના, એન્ડોરાને કહે તમારે આટલા ભરવાના. જેમ દેશ સક્ષમ એમ પૈસા વધુ ભરવા પડે. અને દેશ નાનો હોય બેટા એને પૈસા કેવા ભરવાના? ઓછા ભરવાના. પૈસા કેવા ભરવાના? ઓછા ભરવાના. તો આટલી વસ્તુ આપણે કોટા માટે યાદ રાખવાની. હવે જે તે દેશ છે એ કોટા મુજબ પૈસા તો ભરે. દરેક દેશે એના કોટા મુજબ પૈસા ભરવાના. થયું શું કે દરેક સભ્ય દેશ હતો બેટા એને પોતાના કોટા મુજબ પૈસા ભર્યા અને છતાંય પૈસા ઘટતા હતા.
શું થતા હતા? પૈસા ઘટતા હતા. કારણ કે આ વાત ક્યારની છે બેટા? 1945 ની વાત છે કે જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થયું હતું અને વિશ્વના દરેક દેશને પૈસાની જરૂર હતી. જેટલા સભ્ય દેશ થાય, સભ્ય પદ ફીના પૈસા આવે એ તો બધા લોનમાં પુરાઈ જતા હતા. તો આની પાસે પૈસા જ નહોતા અને 10 દેશ તો વાણે લાઈનમાં ઉભા કે અમારે જોઈએ છીએ, અમારે જોઈએ છીએ, હવે અમને આપજો, અમને આપજો. એટલે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આટલા પૈસામાં તો પૂરું નહીં થાય. એટલે જે કોઈ સદ્ધર દેશ હતા ને એ સદ્ધર દેશને કહેવામાં આવ્યું શું કે જો તમારી પાસે વધારાના પૈસા હોય તો તમે થોડાક આપો, તમે થોડાક આપો. હવે સદ્ધર દેશ છે, તમે હોય કે હું હોય કે કોઈ પણ દેશ હોય, તમે કોઈ ગ્રુપમાં વધારાના પૈસા આપો તો આપણી અપેક્ષા પણ કે હું પૈસા બધાય હરખા આપે અને હું કામ વધારે આપું, અને હું વધારે આપું તો મને ફાયદો શું? દુનિયા બધી પોતાના ફાયદા માટે જીવે છે કે હું વધારે પૈસા આપું તો મને ફાયદો શું? તો અહીંયા તો એવું હતું નહીં કે વધારે પૈસા રોકો તો વધારે વ્યાજ મળે. ના, એવું કઈ હતું જ નહીં. તો એક વસ્તુ નક્કી કરવામાં આવી શું કે જે દેશ પોતાના કોટા મુજબ સભ્ય પદ ફી ભરે છે એને અમુક વોટિંગ પાવર મળે. શું મળે? કે આ સભ્ય પદ ફી ભરે અને સભ્ય પદ ફી ભરેલ દરેક સભ્ય દેશને અમુક વોટિંગ પાવર મળે. શું મળે? અમુક પ્રકારનો વોટિંગ પાવર આ લોકોને મળે. વોટ આપવાના આટલા મતનો અધિકાર, એક નિશ્ચિત અમાઉન્ટ હોય કે આટલો વોટિંગ પાવર મળે. હવે નક્કી થયું કે જે દેશ વધારાની રકમ જમા કરાવે, જે દેશ વધારાની રકમ જમા કરાવે, જે દેશ વધારાની રકમ જમા કરાવે તેને વધારાનો વોટિંગ રાઈટ આપવામાં આવશે. તેને શું કરવામાં આવે? વધારાનો વોટિંગ પાવર આપવામાં આવશે. એટલે નક્કી કરવામાં આવ્યું કે તમારી પાસે પૈસા હોય તો આપો. તમે જેટલા વધારે પૈસા આપશો એટલો તમને વોટિંગ પાવરમાં ભાગ મળશે. વધારે વ્યાજ તો અમે આપતા નથી, પૈસા રોકો, વોટિંગ પાવર તમને મળશે. એટલે વિશ્વના જે સદ્ધર દેશ હતા ને બેટા, એ સદ્ધર દેશોએ આની અંદર પૈસા રોકવાના ચાલુ કર્યા. અને એ સદ્ધર દેશે જે પૈસા રોકવાના ચાલુ કર્યા ને સૌથી વધુ રૂપિયા આપ્યા અમેરિકાએ આપ્યા. અને અમેરિકાએ ત્યાં સુધી પૈસા આપ્યા. એવું નથી કે સાહેબ ભારત વાળાએ આપ્યા, આપણે આપ્યા છે, આપણે પણ આપ્યા છે. અમેરિકા સૌથી નંબર 1 છે. અને અહીંયા એક વસ્તુ નક્કી કરવામાં આવી બેટા કે કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાય, કોઈ પણ પ્રકારના જ્યારે નિર્ણય લેવામાં આવશે ત્યારે એક વસ્તુ ક્લિયર કટ નક્કી કરવામાં આવેલી હતી કે નિર્ણયો લેવા માટે IMF ની અંદર કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા હોય તો નિર્ણયો લેવા માટે 85% મેજોરિટી હોવી જોઈએ. બહુમતીથી ડિસિઝન લેવાશે. મોટા ભાગે ડિસિઝન 50% થી વધુ સાદી બહુમતીથી લેવાય, ક્યારેક 2/3 બહુમતીથી લેવાય. પણ અહીંયા 85% લોકો ફેવરમાં વોટિંગ કરે ને તો જ ડિસિઝન આવશે. એટલે બહુમતી હોય તો થાય, નહીતર થાય નહીં. આ એક નક્કી થયું. હવે ધીમે ધીમે અમેરિકાએ એટલા પૈસા જમા કર્યા કે અમેરિકા પાસે આજની તારીખે, યાદ રાખજો બેટા, કે આજની તારીખે અમેરિકા પાસે વોટિંગ પાવર કેટલો થયો? તો બેટા અમેરિકાનો વોટિંગ પાવર આજે 16.52% છે. કેટલા ટકા છે? 16.52% એકલા દેશ પાસે વોટિંગ પાવર છે. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે ટોટલ આમાં કેટલા સભ્ય દેશ છે બેટા? 190 દેશ છે. હલો, ટોટલ સભ્ય દેશ કેટલા? 190 દેશને તમે ભેગા કરો. અહીંયા લખું છું કે 190 દેશ હોય એ બધાનો વોટિંગ પાવર કેટલા ટકા કહેવાય? 100% થશે ને. 190 સભ્ય દેશો તો આ 190 સભ્ય દેશ એ બધાયનો થઈને વોટિંગ પાવર 100%. એમાં એકલો અમેરિકાને બાદ કરો, USA, એકલો અમેરિકા બાદ કરો, વોટિંગ પાવર કેટલો? 16.52%. બાદબાકી કરો તો બાદબાકી કરો એટલે વધે કેટલા? સાહેબ બાદબાકી કરતા વધે 83.48%. કેટલા? 83.48%. આ કોનો વોટિંગ પાવર? વિશ્વના 189 દેશનો. કેટલા? વર્લ્ડના 189 દેશ ભેગા થઈને તો એની પાસે વોટિંગ પાવર કેટલા ટકા આવે? 83% આવે. અને એટલા અમેરિકા પાસે 16.52%. અને ડિસિઝન કેટલા ટકા બહુમતી હોય તો લેવાય?
સમજો બેટા, ડિસિઝન કેટલા ટકા બહુમતીએ લેવાશે? સાહેબ 85% બહુમતીએ. કેટલા ટકા? 85% બહુમતી હોય તો જ ડિસિઝન લેવામાં આવશે. હવે જો 85% બહુમતીએ ડિસિઝન લેવાય અને અમેરિકા વાળો ના પાડે તો ડિસિઝન આવે ખરા? ખાલી મને એટલું કહો કે અમેરિકા ના પાડે તો કોઈ પણ નિર્ણય લઈ શકાય ખરા? ન લઈ શકાય બેટા, કારણ કે વિશ્વની અંદર આ અઘરી નોટ છે. અઘરી નોટ છે એનો વોટિંગ પાવર જ એટલો છે. વિશ્વના 189 દેશો એક સાઈડમાં ઉભા રહી ગયા કે આમ જ કરવાનું છે. બધા લોકો ભેગા થયા તો બધા લોકોનો વોટિંગ પાવર કેટલો થયો? 83.5% થયો. અમેરિકા વાળો એકલો સાઈડમાં ઉભો તો નથી કરવું, જા નથી કરવું, જા તો તમે શું કરી લ્યો? લ્યા કાંઈ ન થાય. વિશ્વની અંદર IMF ની અંદર એક પાંદડું નો હલ્યો, એક પાંદડું નો હલે. જો અમેરિકા નાનો હાનો પાડે તો એટલે અમેરિકા દાદાગીરી કરે. દાદાગીરી કરે છે અને પછી કહેતા નહીં સાહેબ અમેરિકા પેલા ક્રમે છે તો ભારત તો આપણો ગરીબ દેશ છે, આપણે લોકો તો કંગાળ છીએ. આ જેટલા લોકોના આવા વિચાર આવે છે ને કે ભારત કંગાળ છે, ગરીબ છે, એના માટે કહું કે ભારતનો વોટિંગ પાવરમાં ક્રમ 8મો છે. કેટલામો છે બેટા? કે અહીંયા વોટિંગ ક્રમની અંદર ભારતનો ક્રમ કેટલામો છે? 8મો છે. એટલે આપણે કાંઈ ગરીબ નથી હો, આપણે કાંઈ ગરીબ નથી, આપણે કાંઈ કંગાળ નથી. આપણો દેશે તોડી નાખ્યો છે. તોડી 8મા ક્રમે આપણે જે વિશ્વના ટોપ 10 દેશમાં ભારત પણ IMF માં પૈસા હાચવીને બેઠો છે. આપણે કાંઈ ગરીબ બરીબ નથી હો કે માથાકૂટ કરતા જ નહીં. હા, એટલે 8મો ક્રમ ભારતનો છે અને આ ભારત પાસે જે વોટિંગ પાવર છે એ કેટલો છે? તો કે 2.64%. આગળ કોષ્ટક બતાવું છું. 2.64% વોટિંગ પાવર છે. 8મા ક્રમે ભારત છે. પીઆઈ ની પરીક્ષાની અંદર બેઠો સવાલ હતો. પીઆઈ ની પરીક્ષાની અંદર બેઠો સવાલ હતો કે IMF ના વોટિંગ રાઇટમાં ભારતનો ક્રમ કેટલામો છે? 8મો છે. ભઈલા 8મો ક્રમ છે. આ સીધો સવાલ જીપીએસસી માંથી ઉપાડેલો સવાલ છે. તો આટલું યાદ રાખશું. વિશ્વના બીજા દેશો છે એની સ્થિતિ કેવી છે એક ચાર્ટ અહીંયા આપેલો છે, એના દ્વારા આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરશું. વર્લ્ડમાં નંબર 1 સૌથી પહેલા ક્રમે આવે છે એને કેટલા ટકા કોટા છે? તો કોટા 17.46% અમેરિકાનો છે. નંબર 1 અમેરિકાનો કોટા 17.46%, એટલે પૈસા 17.46%, અને એની પાસે વોટિંગ પાવર કેટલો? 16.52%. કેટલા ટકા? 16.52%. એટલે સૌથી આગળ કોણ છે? અમેરિકા છે. બીજા ક્રમે જાપાન છે, પણ ઘણું પાછળ છે. ઘણું પાછળ છે બેટા. શું કામ? આ કે એની પાસે 6.48% જ રાઈટ છે. એ કોઈ દિવસ ગમે એમ ધમ પછાડા કરે ને તો અમેરિકાને બીટ કરી શકે એમ છે જ નહીં. આમ કરતા કરતા ત્રીજા ક્રમે બેટા ચાઇના છે. બીજા ક્રમે જાપાન, ત્રીજા ક્રમે ચાઇના, ચોથા ક્રમે જર્મની, પાંચમા ક્રમે ફ્રાન્સ, છઠ્ઠા ક્રમે યુનાઇટેડ કિંગડમ, સાતમા ક્રમે ઇટલી અને આઠમા ક્રમે ભારત છે. 8મા ક્રમે ભારત છે. એટલે આપણે એ પણ યાદ રાખશું કે IMF ની અંદર જે કોટા છે ને એ કોટામાં ભારતનો ક્રમ 8મો છે. ભારતનો કોટા કેટલા ટકા છે? તો કોટા પૂછે તો બેટા 2.76%. કેટલો? ભારતનો કોટા 2.76% છે, પણ ભારતનો વોટિંગ પાવર કેટલો છે? તો વોટિંગ પાવર 2.64%. આ બે આંકડા યાદ રાખજો. સ્ટેટિક ફેક્ટમાંય કામ લાગશે અને તમે મેન્સમાં આન્સર રેટિંગ કરતા હોય ને એમાંય કામ લાગશે. પીટીમાં પ્લસ માઇનસ સવાલ પૂછે સાચા ખોટા વિધાન વાક્ય તો પણ કામ લાગશે. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. શેના માટે? તો કે IMF છે બેટા, IMF ની અંદર વન્સ અગેન એના કાર્યો, IMF ની અંદર પૈસા ક્યાંથી આવે, IMF ના કોટા, IMF ના કોટાની અંદર ભારતની સ્થિતિ. હવે એક સૌથી વધુ અગત્યનો મુદ્દો જે IMF ની અંદર વારંવાર પરીક્ષામાં આવ્યો છે અને એ શબ્દ એટલે કયો? એ શબ્દ એટલે છે બેટા SDR. કયો શબ્દ છે? SDR. હવે SDR ને તમે આમ જોવો ને, આ ફોટો બધે ગૂગલમાં તમને જોવા મળે. સોનાના સિક્કા પડ્યા હોય અને આજુબાજુમાં SDR લખે અને પાછું લખે શું લખે કે SDR એ પેપર ગોલ્ડ છે. શું લખે? SDR એને એ પેપર ગોલ્ડ છે. શું છે? પેપર ગોલ્ડ છે. એટલે આપણા મગજમાં એવો જ વિચાર આવે કે SDR એટલે સોનાના સિક્કા છે. ના, SDR એટલે સોનાના સિક્કા નથી, કાંઈ છે જ નહીં. SDR બોલે તો એનું ફૂલ ફોર્મ શું થાય બેટા? લખો SDR નું ફૂલ ફોર્મ. તો SDR એને કહેવાય બેટા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ.
શું છે એસડીઆર બોલે તો એને કહેવામાં આવે છે બેટા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ છે. શું છે એસડીઆર સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ છે. તો સાહેબ આ નવું નજરાણું ક્યાંથી લઈ આવ્યા સાહેબ? આ એસડીઆર છે ને એ છે શું? સાવ સ્પષ્ટ શબ્દોમાં કહું કે એસડીઆર છે બેટા એ આઈએમએફ ની ઓફિશિયલ કરન્સી છે. આ આઈએમએફ ની ઓફિશિયલ કરન્સી નું નામ છે. શું છે? આઈએમએફ ની ઓફિશિયલ કરન્સી છે. એટલે એસડીઆર એ કરન્સી છે. કોની કરન્સી છે? એ આઈએમએફ ની ઓફિશિયલ કરન્સી નું નામ શું છે બેટા? એસડીઆર છે. શું છે? એસડીઆર છે. તો સાહેબ આપને વિચાર આવે સાહેબ કે આપણે આપણી કરન્સી નું નામ કે રૂપિયો, હા, અમેરિકાની કરન્સીનું નામ ડોલર, યુરોપ દેશોની કરન્સી નામ યુરોપિયન ડોલર, અને ઇંગ્લેન્ડ હોય તો પાઉન્ડ સ્ટર્લિંગ, જાપાન હોય તો યેન આવે સાહેબ. તો આ એસડીઆર એટલે કરન્સી છે. હા બેટા એસડીઆર એ કરન્સી જ છે. પ્રશ્ન ક્યારે થયો કે એસડીઆર પહેલા સાહેબ એસડીઆર હમણાં તાજેતરમાં આવેલું છે. હા, એસડીઆર નામની કરન્સી છે બેટા એની શરૂઆત છે ને 1969 માં શરૂઆત થઈ. ત્યારે થઈ 1969 ની અંદર થયું શું બેટા કે શરૂઆત થઈ 1969 માં એસડીઆર ઇન્ટ્રોડ્યુસ થયા. એસડીઆર આવ્યા. હવે સાહેબ આ આઈએમએફ ની સ્થાપના 1945 માં, આઈએમએફ ની સ્થાપના 1945 માં, અને એસડીઆર એવા 1969 માં. તો એની પહેલા આઈએમએફ માં કઈ કરન્સી હતી સાહેબ? આની પહેલા આઈએમએફ માં જે કરન્સી હતી એ યુએસ ડોલર હતા. કયા હતા? યુએસ ડોલર હતા. અને યુએસ ડોલર જે કરન્સીમાં હતા ને એને કહેવામાં આવે છે બ્રેટન વુડ સિસ્ટમ. કેવી સિસ્ટમ હતી બેટા? એને બ્રેટન વુડ સિસ્ટમ કહેવામાં આવે છે. કે જ્યારે કરન્સીનું મૂલ્યાંકન કોના આધારે થતું? વિશ્વ આખાની કરન્સીનું મૂલ્યાંકન ડોલરના આધારે થતું ને એ બ્રેટન વુડ સિસ્ટમ હતી. પણ એ બ્રેટન વુડ સિસ્ટમ ધીમે ધીમે ભાંગી ગઈ. અને પછી 1969 માં શું આવ્યા બેટા? એસડીઆર આવ્યા. અને આ એસડીઆર જે છે એ આવી ગયા. બ્રેટન વુડ સિસ્ટમ પડી ભાંગી. એક શબ્દ એડ કરી નાખજો કે બ્રેટન વુડ સિસ્ટમ. બ્રેટન વુડ સિસ્ટમ આ પડી ભાંગી અને એના પરિણામે આ એસડીઆર નો કન્સેપ્ટ આવી ગયો. અને ખરેખર એસડીઆર ની શરૂઆત ક્યારે થઈ? 1973-74 માં. ક્યારે થઈ? 1973-74 ની અંદર એસડીઆર આવ્યા. શરૂઆતમાં શું હતું? શરૂઆતમાં એવું હતું બેટા કે એસડીઆર આવ્યા અને એસડીઆર માં શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું કે $1 બરાબર 1 એસડીઆર. $1 બરાબર 1 એસડીઆર આવું નક્કી કરવામાં આવ્યું. પણ તોય શું થાય કે ડોલર બરાબર એસડીઆર હોય તો ડોલરમાં એસડીઆર માં ફરક શું ફરક? આઈએમએફ ની અલગ કરન્સીનો ફરક શું? એટલે મિત્રો 1974 ના વર્ષની અંદર એક કન્સેપ્ટ આવ્યો કે 1974 માં એસડીઆર માં ચેન્જીસ કર્યા. અને એસડીઆર એટલે શું નક્કી કર્યું કે એસડીઆર માં વિશ્વના સમૃદ્ધ દેશની કરન્સીનો સમાવેશ થયો. સમૃદ્ધ દેશની કરન્સીનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે એક દેશની કરન્સી નહીં, વિશ્વના જે સક્ષમ દેશ હતા એની મજબૂત કરન્સી આની અંદર આવી. શરૂઆતમાં એસડીઆર માં 14 કરન્સી હતી. કેટલી હતી? 14 કરન્સી હતી. આજની તારીખે એસડીઆર માં 5 જ કરન્સી છે. યાદ રાખજો બેટા કે આજની તારીખે જે એસડીઆર ની કિંમત નક્કી થઈ છે ને એમાં માત્ર 5 જ કરન્સી છે. અને એ 5 કરન્સી હાલમાં લખવું હોય તો લખી નાખો કે હાલમાં એસડીઆર છે ને બેટા એને એસડીઆર બાસ્કેટ કહેવાય છે. કરન્સી બાસ્કેટ. શું કામ? બાસ્કેટ એટલે ઓલું થેલો નો એની અંદર જાજી બધી વસ્તુ હોય, બસ એવું બાસ્કેટ છે. એસડીઆર એ કરન્સી નું બાસ્કેટ છે. શું છે? એસડીઆર એ સાઈડમાં લખી નાખું કે એસડીઆર એ કરન્સી નું બાસ્કેટ છે બેટા. શું છે? એસડીઆર છે એ કરન્સીનું બાસ્કેટ છે. અને બાસ્કેટ ઓફ કરન્સી કહેવામાં આવે છે. આ ટોપલી એ છે એની અંદર ઘણી બધી વસ્તુ છે. કેટલી છે? 5 કરન્સી છે. તો લખો હાલમાં એસડીઆર માં 5 કરન્સીનો સમાવેશ થાય છે. 5 કરન્સીનો સમાવેશ થાય છે. અને એ 5 કરન્સી કઈ વિશ્વની છે મજબૂત કરન્સી છે ને બેટા એ કરન્સી આની અંદર અત્યારે આવે છે. અહીં કઈ છે આગલી સ્લાઇડમાં આપણે લઈએ છીએ. પણ એની પહેલા એક લખી નાખો શબ્દ ખાસ લોકો બેટા કે એસડીઆર છે એને ભલે પેપર ગોલ્ડ કહે છે, આ કોઈ સોનાની કરન્સી નથી. તો આપને વિચાર આવે કે સર પેપર ગોલ્ડ શું કામ કહેવાય છે?
હવે ગોલ્ડ છે એટલે સોનું, અને સોનું છે બેટા એની વેલ્યુ ક્યારેય ઘટે નહીં. સોનાની શુદ્ધતા છે બેટા, એની શુદ્ધતા ઉપર અને વેલ્યુ ઉપર ક્યારેય શંકા ન કરી શકાય. એટલે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સોના જેવી શુદ્ધ વસ્તુ છે. આ એસડીઆર કરન્સી છે ને એ સોના જેવી શુદ્ધ છે, એટલે એને એસડીઆર ને પેપર ગોલ્ડ કહેવાય છે. આ સોનાની કરન્સી નથી, આ પેપર કરન્સી પણ નથી, પ્લાસ્ટિક કરન્સી પણ નથી. આ કરન્સી ક્યાંય મળતી નથી. હલો, એસડીઆર ની કે નોટું નથી, એસડીઆર ના કે સિક્કા નથી. એસડીઆર માત્ર અને માત્ર લખજો બેટા કે એસડીઆર માત્ર એકાઉન્ટિંગ પર્પઝ માટેની કરન્સી છે. લખો માત્ર એકાઉન્ટિંગ હેતુ માટેની કરન્સી છે. આ કરન્સી છે ને બેટા એ માત્ર હિસાબો રાખવા માટેની કરન્સી છે. એસડીઆર ની કે નોટું મળતી નથી, એસડીઆર ના કે સિક્કા મળતા નથી. હિસાબ રાખવા માટેની કરન્સી છે એ એસડીઆર છે. તો આ યાદ રાખશું. અને એસડીઆર માં 5 કરન્સી, મજબૂત કરન્સી. અને મજબૂત એટલે કેવી? અલિયા મજબૂત એટલે હથોડા મૈરે તૂટે નહીં એવી નહીં. મજબૂત એટલે કેવી કે જે વિશ્વના દેશોની અંદર 5 ટોપ લેવલની કરન્સી છે, જેની ડિમાન્ડ સૌથી વધારે છે, એનો સમાવેશ થાય. એની અંદર 5 કરન્સી છે. આ દર 5 વર્ષે બદલે. દર 5 વર્ષે બદલે. છેલ્લે 2015 માં બદલી, 20 માં બદલવાની હતી પણ 20 માં કોરોના હતો. હલો, 20 માં બદલવાની હતી પણ 20 માં કોરોના હતો, હજી બદલી નથી. અને આવતા 5-10 વર્ષ સુધી બદલશે નહીં. શું કામ? કઈ કઈ કરન્સી આવે? તો આની અંદર એક કરન્સી આવે બેટા, એ છે યુએસ ડોલર. કઈ છે? યુએસ ડોલર આવે. બીજી કરન્સી આવે એસડીઆર માં, પાકું કરજો બેટા, પરીક્ષામાં પૂછાય છે કે એસડીઆર બાસ્કેટમાં હાલમાં કઈ કરન્સી છે. એ પણ પૂછાય. અને 2016 માં યુપીએસસી એ સવાલ પૂછ્યો હતો બેટા, યુપીએસસી ની અંદર કે તાજેતરમાં એસડીઆર બાસ્કેટમાં કઈ નવી કરન્સી આવી? તો 2015 પહેલા છે ને 4 જ હતી. 15 માં નવી કરન્સી આવી, ચાઇનાની રેનમિન્બી. કેવી? ચાઇનાની રેનબી. યુપીએસસી માં સવાલ પૂછાતા હોય તો આપણે જીપીએસસી ને આપણે કિસ ખેત કી મૂલી હે રે બાવા, આમાં તો પૂછાય. તો એક કરન્સી આવે કઈ? યુએસ ડોલર આવે. બીજી આવે યુરો ડોલર આવે. ત્રીજી યુએસ ડોલર એટલે અમેરિકાના ડોલર થાય બેટા. યુરો ડોલર એટલે યુરોપિયન કન્ટ્રીના ડોલર છે. ત્રીજું આવે યેન ક્યાંના? સોરી, આ ત્રીજું આવે યુઆન. યુઆન એટલે એને શું કહે છે બેટા? યુઆન ચાઇનાની કરન્સી છે. યુઆન છે ને બેટા એ શેની કરન્સી છે? ચાઇનાની. અને આ ચાઇનાની યુઆન કરન્સી છે ને બેટા, આને જ બીજું નામ આપવામાં આવે છે રેનમિન્બી. શું નામ અપાય છે બેટા? ચાઇનાની કરન્સી યુઆન છે એને રેનમિન્બી કહેવાય છે. શું કહે છે? રેનમિન્બી. બે માંથી કોઈ પણ શબ્દ આવે. ચોથી કરન્સી છે યેન. અને યેન ક્યાંના હોય બેટા? જાપાનના હોય. ક્યાંના હોય? જાપાનના યેન હોય. અને પાંચમી કરન્સી છે એ બ્રિટિશ પાઉન્ડ. બ્રિટિશના જે પાઉન્ડ છે ને બેટા, એ પાઉન્ડને બીજો શબ્દ કહેવામાં આવે છે સ્ટર્લિંગ. કેવો શબ્દ વાપરે છે? સ્ટર્લિંગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ 5 કરન્સી શેમાં આવે? એસડીઆર માં. શેમાં આવે? એસડીઆર માં આવે. અને 5 કરન્સીમાં સાહેબ સૌથી વધુ વેઇટેજ કોનું? સૌથી વધુ વેઇટેજ 5 કરન્સીનું ટોટલ વેઇટેજ 100% છે. કેટલું છે? ટોટલ વેઇટેજ 100% છે. એમાં સૌથી વધુ વેઇટેજ ધરાવતી કોઈ કરન્સી હોય ને બેટા, તો એ કઈ છે? એ છે યુએસ ડોલર. આ યુએસ ડોલર છે એનું વેઇટેજ કેટલું છે બેટા? આ યુએસ ડોલર આનું વેઇટેજ 41.73% છે. કેટલું છે? 41.73% યુએસ ડોલરનું વેઇટેજ છે. યુએસ ડોલર આનું વેઇટેજ 41.73%. બીજા ક્રમે આવે છે એ છે બેટા યુરો ડોલર. શું છે? બીજા ક્રમે આવે છે એ છે યુરો ડોલર. અને આ જે યુરો ડોલર છે, યુરો ડોલર એનું વેઇટેજ કેટલું છે સાહેબ? 30.93%. ત્રીજા ક્રમે સીધી પહોંચી ગઈ હતી કઈ બેટા? તો કે આ ત્રીજા ક્રમે ચાઇનાની રેનમિન્બી. આ શું છે બેટા? રેનમિન્બી. ચાઇનાની રેનમિન્બી છે એ ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે જાપાનના યેન છે. આ શું છે બેટા? જાપાનના યેન છે. અને પાંચમા ક્રમે બ્રિટિશના શું છે? પાઉન્ડ છે. શું છે? પાઉન્ડ છે. બસ આટલું યાદ રાખશું. તો 5 કરન્સીનું વેઇટેજ કેટલું છે બેટા એ પણ તમને ખબર હોવી જોઈએ. નાની વસ્તુ. તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખશું. શેના માટે? તો કે સાહેબ એસડીઆર માટે.
શેના માટે? એસડીઆર માટે. તો આટલું બધાના મગજમાં ક્લિયર? વન્સ અગેન આમાં કે ગોટે ના ચડતા બેટા ઘણા ખરા મુદ્દા છે એને આપણે સમજવાના છે. એક તો કોટા વાળો મુદ્દો, પરીક્ષામાં સવાલ પડે છે. બીજો એસડીઆર વાળો મુદ્દો, એમાંથીની સવાલ પડે છે. અને જેમાં સૌથી વધુ સવાલ પડે છે અને છોકરા જેમાં ગોથે ચડે છે ને એ શબ્દની હવે ચર્ચા કરવી છે. લખો કે આઈએમએફ છે ને બેટા, એ આઈએમએફ કેવી સુવિધા આપે? આઈએમએફ જે છે એ કેવી સુવિધા આપે? ઉપર હેડિંગ આપો બેટા, બહુ સમજવા જેવો મુદ્દો છે. આઈએમએફ ની સુવિધાઓ. આઈએમએફ ની સુવિધા છે ને આઈએમએફ જે સુવિધા આપે બેટા, આઈએમએફ બે પ્રકારની સુવિધા આપે. એક સુવિધા આપે એને કહેવાય છે લોન ની સુવિધા. શું આપે બેટા? આઈએમએફ છે ને બેટા એક તો લોન આપે. શું આપે? લોન આપે. આઈએમએફ એક તો લોન આપે અને બીજું ફેસિલિટી આપે. બીજું શું આપે? ફેસિલિટી આપે. ફેસિલિટી એટલે સુવિધા આપે. હવે સાહેબ આઈએમએફ લોન આપે અને ફેસિલિટી આપે. સાહેબ લોન કઈ રીતે આપે? તો લોન છે ને બેટા એ આઈએમએફ બે પ્રકારે આપે. આઈએમએફ માં તમે લોન લેવા જાઓ તો આઈએમએફ માં બે પ્રકારે તમને લોકોને લોન મળે બેટા. કેવી રીતે લોન મળે? તો એક લોન છે બેટા એને કહેવામાં આવે છે કન્સેશનલ લોન. એવી લોન કહેવાય છે. શબ્દ પકડજો બેટા કે લોન ની અંદર એ વળી પાછા બે ભાગ પાડો. લોન ની અંદર બે ભાગ પડે છે કે આઈએમએફ માં જે લોન અપાય છે એમાં એક લોન છે એને કહેવાય છે કન્સેશનલ લોન. કેવી લોન? કન્સેશનલ લોન. અને બીજી કહેવાય છે નોન કન્સેશનલ લોન. નોન કન્સેશનલ લોન કહેવાય છે. સાહેબ કન્સેશનલ એટલે શું અને નોન કન્સેશનલ એટલે શું? આ બે પ્રકારની લોન કહેવાય છે. કેવી? બે પ્રકારની લોન છે બેટા. એક લોન છે કન્સેશનલ છે અને બીજી છે એ કેવી છે? નોન કન્સેશનલ લોન છે. તો આ બે લોન છે કન્સેશનલ કોને કહેવાય અને કોને મળે? તો બેટા આ જે કન્સેશનલ લોન છે ને એ કોને મળે? તો કે અલ્પ વિકસિત દેશને મળે. શબ્દ પકડજો. કોને મળે? કે જે દેશ અલ્પ વિકસિત દેશ છે એને મળે. અહીંયા એક જ શબ્દ યાદ રાખવાનો કે અલ્પ વિકસિત દેશ હોય એ અલ્પ વિકસિત દેશને મળે. અને બીજું કઈ રીતે મળે? વગર વ્યાજે મળે. હલો, કોને મળે આ લોન? અલ્પ વિકસિત દેશને મળે અને વગર વ્યાજે. કઈ રીતે મળે? વગર વ્યાજે મળે. એને કેવી લોન કહેવાય? કન્સેશનલ લોન કહેવાય. આઈએમએફ લોન આપે, વગર વ્યાજે પણ આપે છે. પણ કોને? અલ્પ વિકસિત દેશ, ગરીબ દેશને લોન આપે એ કન્સેશનલ છે. અને બીજા કે આ નોન કન્સેશનલ લોન કોને આપે? તો એ વિકાસશીલ અને વિકસિત દેશોને. કોને? વિકાસશીલ અને વિકસિત દેશ છે એને લોન આપે છે. અને એને જે લોન આપવા બેટા એમાં વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. આમાં એને વ્યાજ ચૂકવવું શું છે બેટા? ફરજિયાત છે. અને અહીંયા સમયગાળો કેટલો? યાદ રાખશું કે અહીંયા સમયગાળો છે ને બેટા એ કેટલો છે? તો કે 7 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 7 વર્ષ માટે. અને એટ ધ રેટ ઓફ 9%. કેટલો? 9% વાર્ષિક વ્યાજે તમને લોન મળે. કેટલા ટકાનું? 9% વ્યાજ ભરવું પડે. અને કેટલા વર્ષ માટે? 7 વર્ષ માટે લોન મળે. અહીંયા ટૂંકો ગાળો એટલે 10 થી 15 વર્ષને ટૂંકો ગાળો કહેવાય. બેન્કિંગ જેવું નહીં. બેન્કિંગ ફાઇનાન્સમાં 1 વર્ષનો સમયગાળો ટૂંકો ગાળો. આઈએમએફ વર્લ્ડ બેંક ની અંદર બેટા 1 વર્ષથી વધારે સમયગાળો છે એ ટૂંકો ગાળો કહેવાશે. તો આની અંદર ગોટે ના ચડતા 15 વર્ષના સમયગાળા સુધી ટૂંકો ગાળો કહેવાય. અને એનાથી વધે તો લાંબો ગાળો કહેવાય છે. બરોબર છે? તો એક લોન મળે કન્સેશનલ અને બીજી મળે નોન કન્સેશનલ લોન મળે. આ તો હજી ઠીક છે. હવે આ જે ફેસિલિટીનો મુદ્દો છે બેટા એ ગયા વખતે લગભગ યુપીએસસી એ સવાલ પૂછ્યો, જીપીએસસી એ સવાલ પૂછ્યો. અને જ્યારે બેમાં સવાલ પૂછાણો ને ત્યારે મોટા ભાગના છોકરા એ ગૂગલમાં સર્ચ કરતા હતા. ગૂગલમાં સર્ચ કરતા હતા. આ એ મુદ્દો છે ખ્યાલિયા એ ગૂગલ દેવતાનો જવાબ નહીં આપી શકે. અને તોય છોકરા ડખે ચડ્યા હતા. ફેસિલિટી કોને કહેવાય? કેવી સુવિધા આપે? તો એક છે ને બેટા એ આઈએમએફ દ્વારા તમને લોકોને એક જનરલ ફેસિલિટી અપાય છે. કેવી સુવિધા અપાય છે? જનરલ ફેસિલિટી અપાય. અને જે જનરલ ફેસિલિટી છે ને બેટા એને ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? તમે ટ્રેન્ચ કયો કે ટ્રાન્ચ કયો? એને ટ્રાન્ચ કહેવાય. ફેસિલિટીની અંદર ભાગ પડે એકને જનરલ સુવિધા કહેવાય ટ્રાન્ચ. સોરી,
શું કહેવાય એને? જનરલ સુવિધા અથવા જનરલ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? જનરલ ટ્રાન્ચ. આ જનરલ ટ્રાન્ચની સુવિધા છે અને બીજી જે છે ને બેટા એ સ્પેસિફિક ટ્રાન્ચ છે. આ બીજી સુવિધા જે છે એ કેવી છે? એને કહેવાય છે સ્પેસિફિક ટ્રાન્ચ. શું કહેવાય છે? સ્પેસિફિક ટ્રાન્ચ. ટ્રાન્ચ બોલે તો સુવિધા, ટ્રાન્ચ બોલે તો સુવિધા કે જનરલ સુવિધા છે. આ જનરલ ટ્રાન્ચ છે અને ઓલો સ્પેસિફિક ટ્રાન્ચ છે. હવે જે જનરલ ટ્રાન્ચ એટલે જનરલ કેવી સુવિધા આપે? કેવી સુવિધા આપે? તો એક સુવિધા એવી આપે કે તમે હવે સમજો કે આપણે બધાએ સભ્ય દેશ છીએ, આપણે બધાએ IMF માં પૈસા જમા કર્યા. હલો, આપણે બધાએ IMF માં પૈસા જમા કર્યા કે નો કર્યા લ્યા? હલો, કર્યા ને? બધા સભ્ય દેશ દાખીને IMF માં પૈસા જમા કર્યા. હવે ઈ પૈસા ક્યારે મળે? તમે બેંકમાં જમા કરવા જાઓ તો બેંક વાળા તમને કોઈ દી આપે કે ન આપે? આપે. એટીએમ લઈને ઉપાડવા જાવ તો આપે, ચેક લઈને ઉપાડવા જાવ તો આપે, કાર્ડ સ્વાઇપ કરાવો તો આપે. આપે તો એ બેંકની માલિકીના નો કહેવાય. અહીંયા પણ તમે જે પૈસા જમા કરાવ્યા ને બેટા ઈ તમને પાછા મળે. ઈ જોતા હોય ત્યારે મળે. અને તમે જેટલા પૈસા જમા કરાવ્યા, બેટા શબ્દ પકડી લેજો કે તમે જેટલા પૈસા જમા કરાવ્યા એટલા 100% રૂપિયા તમને મળે. કેટલા? 100% રૂપિયા તમે ઉપાડો ને એને જનરલ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? જનરલ ટ્રાન્ચ. અથવા તો જે 100% રકમ તમે ઉપાડો છો, લખજો જમા રકમના 100% રકમ. કેટલા ટકા? 100% રકમ તમને ઉપાડવાની છૂટ મળે. કેટલી? તમે જેટલા રૂપિયા જમા કરાવ્યા હતા 100% રૂપિયા તમે આમાંથી પાછા લઈ લ્યો ને એને રિઝર્વ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય બેટા? એને રિઝર્વ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? રિઝર્વ ટ્રાન્ચ. એટલે તમારા રિઝર્વ જેટલા પૈસા હતા એ તમે ઉપાડી લીધા. હલો, તમે જેટલા રિઝર્વ મૂક્યા હતા એ પૈસા તમે ઉપાડી લીધા એટલે એને શું કહેવાય? રિઝર્વ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? રિઝર્વ ટ્રાન્ચ કહેવાય. અને બીજી ટ્રાન્ચ આવે છે કે તમે જે જમા કરેલ હતા જમા રકમના 200% રકમ ઉપાડવાની છૂટ આપે. કેટલા ટકા? 200%. તમે $100 જમા કર્યા હોય તો તમને $200 ઉપાડવાની છૂટ આપે. તમે $500 જમા કર્યા હોય તો તમને $1000 ઉપાડવાની છૂટ આપે ને બેટા આને ક્રેડિટ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય બેટા? શબ્દ પકડજો, ક્રેડિટ ટ્રાન્ચ. શું કહેવાય? ક્રેડિટ ટ્રાન્ચ કહેવાય. એટલે બે પ્રકારના ખાસ ટ્રાન્ચ આવે. કયા? એક રિઝર્વ ટ્રાન્ચ. રિઝર્વ ટ્રાન્ચ એટલે IMF માં તમે જેટલા પૈસા કોટા મુજબ જમા કર્યા, તમે જેટલા પૈસા કોટા મુજબ જમા કર્યા એ 100% ઉપાડી લ્યો એને રિઝર્વ ટ્રાન્ચ કહેવાય. અને જમા કર્યા એના ડબલ ઉપાડ આપે, ડબલ ઉપાડવા સુધીની છૂટ આપે એને શું કહેવાય? ક્રેડિટ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? ક્રેડિટ ટ્રાન્ચ. અને એક શબ્દ કે જૂના જમાનાની અંદર તમે જ્યારે IMF માં પૈસા જમા કરતા ત્યારે નિયમ હતો કે અમુક રૂપિયા SDR માં આપવાના, અમુક ડોલરમાં આપવાના, અમુક તમારી પોતાની કરન્સીમાં આપવાના, પણ 25% રકમનું સોનું મૂકવાનું. SDR માં તમે પૈસા રોકો IMF માં તો 25% રકમ તમારે સોનામાં જમા કરાવવાની થતી હતી. શેમાં? સોનામાં જમા કરાવવાની થતી હતી 25% રકમ. એટલા માટે એક નવો શબ્દ આની અંદર આવે છે બેટા અને એ કયો? તો કે જ્યારે તમે જમા રકમના 25% રકમ, જમા રકમના આ 25% રકમ તમે ઉપાડો ને એને ગોલ્ડ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? ગોલ્ડ ટ્રાન્ચ. ગોલ્ડ ટ્રાન્ચ એટલા માટે કહેવાય કે આમાં 25% રકમ તમારી ગોલ્ડમાં હતી. શેમાં હતી? ગોલ્ડમાં હતી. બસ આ શબ્દ GPSC UPSC એ બે પૂછ્યો હતો. બેએ પૂછ્યો તો કે ગોલ્ડ ટ્રાન્ચ. અને ત્યારે આખું ગામ ગોટાળે ચડ્યું. આખું ગામ ગોટાળે ચડ્યું કે આ ટ્રાન્ચ ક્યાંથી આવ્યા? અમને તેમ હતું કે IMF ખાલી લોનું આપે એટલે લોનું નહીં, IMF છે ને ટ્રાન્ચ પણ આપે એટલે સુવિધા છે. શું કહેવાય? એને સુવિધા કહેવાય. વંશ again આવતર્યો ક્યાં? સ્પેસિફિક ની અંદર સ્પેશિયલ કેસમાં આવે છે. એ આકસ્મિક હોય છે, એમાં આપણે પડતા નથી. પણ જે સુવિધા આપે છે જનરલ ટ્રાન્ચ કહેવાય. જનરલ ટ્રાન્ચમાં 3 આવે.
કેટલા આવે? 3 આવે. જો તમે જેટલો કોટા ભર્યો એના 100% રકમ ઉપાડવાની છૂટ આપે IMF તો એને રિઝર્વ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? રિઝર્વ ટ્રાન્ચ અથવા સુવિધા. સમજ્યા? અને જો જમા રકમના 200% ઉપાડવાની છૂટ આપે એને ક્રેડિટ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? ક્રેડિટ ટ્રાન્ચ. અને જમા રકમના 25% રકમ ઉપાડો એને ગોલ્ડ ટ્રાન્ચ કહેવાય. શું કહેવાય? ગોલ્ડ ટ્રાન્ચ. બસ આટલી વસ્તુ આપણે અગત્યની છે. આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. શેના માટે? તો કે IMF દ્વારા આપવામાં આવતી સુવિધાઓ. શું છે? IMF ની સુવિધા એક લોન આપે. લોનમાં પણ 2 શબ્દ યાદ રાખવાના. કન્સેશનલ એ અલ્પ વિકસિત દેશને વગર વ્યાજે મળે અને નોન કન્સેશનલ એ વિકાસશીલ અથવા વિકસિત દેશને મળે એ વ્યાજ ભરવું પડે. વ્યાજ ભરવું પડે. પણ તમે ગમે એ દેશ લોન લે, કન્સેશનલ લ્યો તોય ભલે, નોન કન્સેશનલ લોન લ્યો તોય ભલે, લોન માટેની IMF ની શરતો અઘરી છે. લખો આ લોનની શરતો. IMF ની લોનની શરતો બહુ અઘરી છે એટલે આની પાસેથી કોઈ લોન લેતું નથી. એક તો 9% બટકાવે. કેટલા ટકે? 9% લોન બટકાવે. અને શરતો શું? ઉપર લખો IMF ની લોનની શરતો. આ પણ અગત્યનું છે. અગત્યનું છે. એક પછી આપણે લખીએ કે IMF જે બેટા એ IMF ની અંદર લોનની શરતો. IMF ની અંદર લોનની શરતો લખો. નંબર 1 પહેલી શરત છે કે તમારે રાજકોષીય ખાધમાં ઘટાડો કરવો. રાજકોષીય ખાધમાં ઘટાડો કરવો. રાજકોષીય ખાધમાં ઘટાડો કરો. બેટા હમણાં મેં કીધું સ્પેસિફિક ની અંદર ક્યારેક આકસ્મિકતા વખતે કોઈ જરૂરિયાત પડે અને કોઈ સુવિધા આપે સ્પેસિફિકમાં આવે એનું કઈ મહત્વ છે નહીં એટલે આપણે એની કથા ન કરી એવું હું હમણાં બોલી ગયો. હા, તમારું ધ્યાન ત્યારે કે આ ડાવડું ભટકતું હશે. ચાલો અવતર્યો. આ લખો રાજકોષીય ખાધમાં ઘટાડો કરવો. પહેલી શરત એટલે તમારી ફિસ્કલ ડેફિસિટ ઘટવી જોઈએ. એટલે બજેટમાં ખાધ આવે ને, આપણે ખાધના લેક્ચર લેશું. બજેટની ખાધ તમારી શું થવી જોઈએ? ઘટવી જોઈએ. શું થવી જોઈએ? ઘટવી જોઈએ. આ આપણે યાદ રાખવાનું. બીજું, પ્રાઇવેટાઇઝેશનને પ્રોત્સાહન આપો. કોને? પ્રાઇવેટાઇઝેશનને પ્રોત્સાહન આપો. એટલે કે સરકારી કારખાના બંધ કરો, સરકારી સ્કૂલની જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલો આપો, સરકારી બસની જગ્યાએ પ્રાઇવેટ બસની સુવિધા આપો, સરકારી દવાખાનાની જગ્યાએ પ્રાઇવેટ દવાખાના કરો, સરકારી બેંકોની જગ્યાએ પ્રાઇવેટ બેંકોને લાયસન્સ આપો. આવું આ કહે છે. કોણ? આવડા IMF વાળા. ત્યાર પછી ત્રીજો અગત્યનો મુદ્દો છે. આને હેરાન કર્યા હતા 1991 થી. એનું કારણ છે કે આપણે વર્ષો સુધી સરકારી ભરતી નહોતી થઈ. સરકારી કર્મચારીની ભરતી નહોતી થઈ. આ કે 91 માં આની પાસેથી લોન લીધી આપણે અને હલવાઈ ગયા. શું? ત્રીજી શરત અઘરી હતી. લખો ત્રીજી શરત, સરકારી કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરવો. સરકારી કર્મચારી છે બેટા એ સરકારી કર્મચારીની સંખ્યામાં શું કરવાનો? ઘટાડો કરવાનો. શું કરવાનો? ઘટાડો કરવાનો. સરકારી કર્મચારી ઘટાડો એટલે સરકારી નોકરીઓ બંધ હતી ભાઈ, વર્ષો સુધી બંધ હતી. શું કામ? આની પાસેથી લોન લઈને બેઠા હતા. એનું માનવું તો પડે. માનવું પડે એટલે. ત્યાર પછી નંબર 4 સરકારી સબસિડીમાં ઘટાડો કરવો. એટલે સરકાર કોઈ પણ પ્રકારની સબસિડી આવે બેટા એમાંય તમારે શું કરવાનો? ઘટાડો કરવાનો. સરકારી સબસિડીમાં પણ શું કરવાનો? ઘટાડો કરવાનો. ત્યાર પછી નંબર 5 લખો. પાંચમી શરત હતી દેશની કરન્સીને વિદેશી લેવડ દેવડ માટે મુક્ત રાખવી. દેશની કરન્સીને વિદેશી લેવડ દેવડ માટે મુક્ત રાખવી. એટલે આપણે લોકો ખ્યાલ્યા ઓલું ચાલુ ખાતામાં ભણતા હતા બેલેન્સ ઓફ પેમેન્ટમાં કે રૂપિયાની કન્વર્ટિબિલિટી. ચાલુ ખાતામાં ગમે એટલી એક્સપોર્ટ કરે, ગમે એટલી ઇમ્પોર્ટ કરે કે પ્રતિબંધ રાખવાના નહીં. આ એ છે. આ એ મુદ્દો છે. અને નંબર 6 છેલ્લું, શ્રમ સુધાર ઉપર ભાર મૂકવો. શ્રમ સુધાર ઉપર ભાર મૂકવો.
એટલે લેબર રિફોર્મ્સ છે ને એ લેબર રિફોર્મ્સ તમારા દેશની અંદર લઈ આવવા આવી બધી આની શરતો હતી બેટા બહુ અઘરી શરતો છે IMF ની આ શરતોને લીધે વિશ્વના કોઈ દેશો આના ઉપરથી આની પાસેથી લોનો લેતા નથી. આ છે હવે પ્રશ્ન થાય બેટા કે આ બધી લોનો લે આટલી શરતો છે પણ સાહેબ આ બધું નક્કી કોણ કરે? આ બધી શરતો નક્કી કોણ કરે? કોટા કેટલો રાખવો એ નક્કી કોણ કરે? કંઈક તો સિસ્ટમ હશે ને ની. આ કોટા નક્કી કોણ કરે? લોન આપવી ન આપવી એ સેન્કશન કોણ કરે? તો લખો ઉપર IMF નું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર લખજો. IMF નું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર આમાંથી પણ સવાલ પડ્યા છે. IMF નું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર IMF નું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર કેવું છે બેટા એ લખીએ. IMF નું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર કેવું છે? બરાબર. એમાં બે ભાગ પાડી નાખો. બે ભાગ પાડશું. એક ભાગની અંદર લખો બોર્ડ ઓફ ગવર્નર્સ. એક ભાગ છે એને કહેવામાં આવે છે બેટા બોર્ડ ઓફ ગવર્નર્સ. બોર્ડ ઓફ ગવર્નર્સ ગવર્નર મંડળ કહેવાય છે એને. ગવર્નર મંડળ. અહીંયા ધ્યાન બેટા વધારાના બિનજરૂરી કોઈ પણ પ્રકારના મેસેજ કરવાની જરૂર નથી. મને બધી ખબર પૂછું ત્યારે કહેજો. આ ત્યાં લગી લાંબા લચપત મેસેજ ના કરવા. તમારે ક્યાં લોનું લેવા જાવી એની પાસેથી? હા ખોટા દોઢા જાજા પાછા. હા હવારે ના પડે તો અત્યારે ચાલુ થાય. અમુકને સમજાતું જ નથી. ભગવાનને ખબર. હલો અવતર્યો. હા બેટા હા ખાલી ધ્યાન અહીંયા એટલે અહીંયા છે. બરાબર. બોર્ડ ઓફ ગવર્નર્સ. અને બીજું આવે છે એને કહેવામાં આવે છે એક્ઝિક્યુટિવ બોર્ડ. બીજું જે છે ને બેટા એને કહેવામાં આવે છે એક્ઝિક્યુટિવ બોર્ડ. શું કહેવામાં આવે છે? એક્ઝિક્યુટિવ બોર્ડ. એક્ઝિક્યુટિવ બોર્ડ. બરાબર. એક છે બોર્ડ ઓફ ગવર્નર્સ અને બીજું છે એક્ઝિક્યુટિવ બોર્ડ. બરાબર. બે છે. હવે આ છે બોર્ડ ઓફ ગવર્નરમાં કોણ આવે? તો આની અંદર લખો બોર્ડ ઓફ ગવર્નરમાં દરેક સભ્ય દેશના એક વ્યક્તિ હશે. દરેક સભ્ય દેશનો એક પ્રતિનિધિ આવે. લખો અહીંયા કે સાહેબ દરેક સભ્ય દેશનો એક પ્રતિનિધિ હોય. કોણ હોય? એક પ્રતિનિધિ હોય જેને અહીં ગવર્નર કહેવાય. શું કહેવાય બેટા? દરેક સભ્ય દેશમાંથી એક પ્રતિનિધિ આવશે એને ગવર્નર કહેવાના. એટલે દેશના ગવર્નર નહીં પણ એ પ્રતિનિધિ છે ને બેટા એ પ્રતિનિધિને આમાં ગવર્નર કહેવાશે. શું કહેવાશે? જે તે દેશનો પ્રતિનિધિ હોય બેટા એને આમાં ગવર્નર કહેવાય. આમાં એ શું છે? એ ગવર્નર છે. જે તે દેશનો પ્રતિનિધિ. એ પ્રતિનિધિમાં કોણ આવે તો લખો કાં તો વાણિજ્ય મંત્રી હશે અને કાં RBI ના ગવર્નર હશે. લખો આની અંદર આ પ્રતિનિધિમાં કોણ હોય? કાં તો વાણિજ્ય મંત્રી અથવા RBI ના ગવર્નર. કા વાણિજ્ય મંત્રી હોય અને કા પછી RBI ના ગવર્નર હશે. એ ક્યાં હશે? એ આ પ્રતિનિધિ મંડળની અંદર હશે. અને એને શું કહેવાના? એને અહીંયા ગવર્નર કહેવાય. બધા જ ડિસિઝન છે ને બેટા એ આ લોકો લે. બધા ડિસિઝન આ લેશે. લખો અંદર SDR કોટામાં વધઘટ. SDR કોટામાં વધઘટ. SDR કોટામાં વધઘટ. નિયમોમાં ફેરફાર. નિયમોમાં ફેરફાર. નવા દેશને સભ્યપદ વગેરે મહત્વના નિર્ણયો અહીં લેવાય છે. બરાબર. એટલે મેઇન ડિસિઝન મેકિંગ કરતી બોડી છે ને એ કઈ છે? બોર્ડ ઓફ ગવર્નર્સ છે. અને આ બોર્ડ ઓફ ગવર્નર્સ માં કેટલા લોકો હશે? હેલો આમાં કેટલા માણસો હશે? હવે કયો આમાં કેટલા માણસો હોય? એ કહેશે વી ડખા વાળું છે. બોર્ડ ઓફ ગવર્નર્સ માં કેટલા હોય? દરેક સભ્ય દેશનો એક પ્રતિનિધિ. સભ્ય દેશ કેટલા? 190. આમાં પ્રતિનિધિ પણ કેટલા આવશે? 190 આવશે. બરોબર છે. ઓકે. એક બીજું બોર્ડ છે બેટા એનું નામ છે એક્ઝિક્યુટિવ બોર્ડ. હવે એક્ઝિક્યુટિવ બોર્ડ છે ને એ શું કરે? લખવાની અંદર એક્ઝિક્યુટિવ બોર્ડ શું કરે?
અને આની અંદર સભ્ય કેટલા છે લખો 24 સભ્યોનું બોર્ડ છે. 24 સભ્યોનું બોર્ડ છે જે રૂટીન દૈનિક કામકાજ કરે છે. રૂટીન દૈનિક કામકાજ કરે. એટલે આની અંદર ગવર્નર કે કોઈ ન હોય. આ 24 સભ્યોની ટીમ હોય એ રૂટીન કામકાજ કરે. બરાબર? હા, રૂટીન કામકાજ કરે. અને આ 24 સભ્યની અંદર શું હોય કે આમાંય ભારતનું પ્રતિનિધિત્વ કરવા જતા હોય. આમાંય ભારતનું પ્રતિનિધિત્વ કરે, પણ ભારતના કોઈ પણ સેકન્ડ સેક્રેટરીએટ છે, એટલે કે આપણા કોઈ આઈએફએસ ઓફિસર છે ને એને આની અંદર કામગીરી સોંપવામાં આવે. એ આઈએફએસ ઓફિસરને કામગીરી સોંપાય. અને આમાં લખો આ 24 કોને લેવા? હલો, આ 24 છે એમાં કોનો સમાવેશ કરવો? 190 દેશ છે તો બધા બાધે નહીં? બાધે એટલે આમાં નક્કી કર્યું કે ક્ષેત્રને આધારે લખો. ક્ષેત્રને આધારે 24 દેશની પસંદગી થાય. એટલે અમુક રિજિયન છે, રિજિયનનો હેડ મોનિટર બનાવવાનો, ગ્રુપ બનાવવાનું, અને ગ્રુપનો જે લીડર છે ને એ આનો સભ્ય હોય. આપણે છીએ આમાં. લખો બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન. લખજો બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન અને ભારત. ભારત વતી ભારત મેમ્બર છે. એટલે ભારત, શ્રીલંકા, ભૂટાન અને બાંગ્લાદેશ આ 4 દેશનું પ્રતિનિધિત્વ છે બેટા એ આપણે લોકો કરીએ છીએ. આપણે કરેલું છે. આમાં ક્ષેત્ર વાઇઝ છે બેટા, ક્ષેત્ર વાઇઝ છે. એટલે આની અંદર ખંડ વાઇઝ નહીં, કન્ટિનેન્ટ તો 7 જ છે લ્યા. આમાં તો 24 સભ્ય છે એટલા માટે. બરાબર છે? તો ક્ષેત્ર વાઇઝ પ્રતિનિધિત્વ મળે છે. યાદ એટલું રાખવાનું કે બોર્ડ ઓફ ગવર્નર્સ છે, તમામ ડિસિઝન કોણ લેશે? બોર્ડ ઓફ ગવર્નર્સ લેવાના છે. અને 24 સભ્યોની એક અન્ય કમિટી પણ છે. આટલું આપણે યાદ રાખશું. હવે એક બીજો શબ્દ કે આ ગવર્નર મંડળ જે છે, બોર્ડ ઓફ ગવર્નર, એ બોર્ડ ઓફ ગવર્નરને કેમ ખબર પડે કે અંદર શું હાલે છે, શું કરવું જોઈએ, શું હાલે છે? એના માટે કંઈ ખરું તો લખો બોર્ડ ઓફ ગવર્નર્સને સલાહ આપવા માટે. નવું હેડિંગ આપજો. બોર્ડ ઓફ ગવર્નર્સને સલાહ આપવા માટે. બોર્ડ ઓફ ગવર્નર્સ છે બેટા, એ બોર્ડ ઓફ ગવર્નર્સ ની અંદર 190 સભ્ય દેશ છે એને સલાહ આપવા માટે 2 કમિટી છે. આને સલાહ આપવા માટે 2 કમિટી બનાવવામાં આવેલી છે. લખો એની અંદર. પહેલી કમિટી છે એને કહેવાય છે ઇન્ટરનેશનલ મોનેટરી ફાઇનાન્સ કમિટી. લખજો શું છે? એક કમિટી છે એને કહેવાય છે ઇન્ટરનેશનલ મોનેટરી ફાઇનાન્સિયલ કમિટી. ઇન્ટરનેશનલ મોનેટરી ફાઇનાન્સિયલ કમિટી. ઇન્ટરનેશનલ મોનેટરી ફાઇનાન્સિયલ કમિટી આઈએમએફસી કહેવાય છે. આને ટૂંકમાં શું કહે છે બેટા? આઈએમએફસી. ઈ કામ શું કરે? એ કાંઈ કામ ન કરી, ખાલી આને સલાહ આપે. કોને? ઈ બોર્ડ ઓફ ગવર્નરને સલાહ આપે. અને આ કમિટી છે ને એમાં લખો 24 સભ્યો છે. આ 24 સભ્યોની સમિતિ છે. અને એ શું કરે? એ કે તમામ બાબતો માટે સલાહ આપે. એ જનરલ તમામ બાબતો માટે સલાહ આપે. એટલે એક પ્રકારની એડવાઇઝરી બોડી છે. ભારત દેશની અંદર પણ બેટા શું થશે કે ભારત દેશની અંદર પણ એડવાઇઝરી બોડી આવે. તો દેશમાં આપણે એડવાઇઝરી બોડી હોય એમ આની પણ આ એડવાઇઝરી બોડી છે. કોણ છે? એડવાઇઝરી બોડી છે. બરાબર છે? ઓકે. અને બીજી કમિટી આવે બેટા એનું નામ છે ડેવલપમેન્ટ કમિટી. લખો બીજી આવે એને કહેવામાં આવે છે ડેવલપમેન્ટ કમિટી. બીજી કમિટી છે એનું નામ છે ડેવલપમેન્ટ કમિટી. બરાબર? આ સેના માટે આપે? આની અંદર લખી નાખજો કે આ કમિટીમાં 25 સભ્યો છે. 25 સભ્યો છે.
આમાં લખજો 25 સભ્યોની કમિટી છે, ઓલી 24 ની છે, આ 25 સભ્યોની કમિટી છે, અને જે વિકાસના કાર્યો માટે સલાહ સૂચન આપે, જે વિકાસના કાર્યો માટે સલાહ સૂચન આપે છે. શેના માટે આપે બેટા? વિકાસના કાર્ય કરવા હોય, ડેવલપમેન્ટના કાર્ય, તો એના માટે સલાહ સૂચન કોણ આપે? એના માટે ડેવલપમેન્ટ કમિટી આપે. બે કમિટી છે બેટા, કઈ કઈ? એક કમિટીને આઈએમએફસી કહેવાય અને બીજાને ડેવલપમેન્ટ કમિટી કહેવાય. આઈએમએફસી ની અંદર 24 મેમ્બર છે અને ડેવલપમેન્ટમાં 25 મેમ્બર છે. આટલું આપણે યાદ રાખશું. અને હવે સૌથી છેલ્લો મુદ્દો આના માટે લખો કે સાહેબ આઈએમએફ ની મીટિંગ ક્યારે થાય? લખો ઉપર IMF ની મીટિંગ. આ પણ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. હેડિંગ આપો IMF ની મીટિંગ. IMF ની મીટિંગ ક્યારે થાય? IMF ની મીટિંગ હું આ સાઈડમાં ટેકાવું છું કારણ કે આગળ મારે જગ્યા નથી. લખજો IMF ની મીટિંગ છે બેટા, એમાં એની બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે જે ગવર્નર મંડળ છે, ગવર્નર મંડળમાં આપણે કીધું કેટલા સભ્ય બેટા? 190 સભ્ય. એ 190 સભ્યની અંદર દરેક દેશનો પ્રતિનિધિ, કાં તો દેશનો વાણિજ્ય મંત્રી અને કાં દેશમાંથી RBI ના ગવર્નર, બેમાંથી જે નવરા હોય છે, એમાં ફિક્સ ન હોય કે કોને જવાનું. જે નવરા હોય ને કહેવાય કે હાલો ભાઈ IMF ની મીટિંગ જે જતા હો. મોટા ભાગે આપણા વાણિજ્ય મંત્રી હોય છે એ જતા હોય છે, નક્કી હોય, પણ વૈકલ્પિક RBI ના ગવર્નર છે જે ફ્રી હોય ને કહેવાય તમે જાતા હો. ફિક્સ ક્યાંય છે નહીં, પણ હોય બેમાંથી એક જ. બરાબર છે? તો લખો, પહેલા લખો ગવર્નર મંડળની મીટિંગ. લખજો ગવર્નર મંડળની મીટિંગ વર્ષમાં એક વખત થાય. ગવર્નર મંડળની મીટિંગ, ગવર્નર મંડળની મીટિંગ એટલે બોર્ડ ઓફ ગવર્નર્સની મીટિંગ વર્ષમાં એક વખત થાય. વર્ષમાં એક જ વખત થાય. એને કહેવાય કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવે, એને એન્યુઅલ મીટિંગ કહેવાય છે. કયા મહિનાની અંદર આવે? તો કે સપ્ટેમ્બર ઓક્ટોબર ની અંદર હોય અને એને વાર્ષિક મીટિંગ કહેવાય. વાર્ષિક મીટિંગ, એન્યુઅલ મીટિંગ છે. એન્યુઅલ મીટિંગ છે. અને બેટા IMFC વાળા જે હતા આવડા લોકો, આ IMFC વાળાની મીટિંગ છે એ પહેલા ભરાય છે એપ્રિલ મહિનામાં. લખજો IMFC છે આની મીટિંગ, IMFC ની મીટિંગ એપ્રિલ માસમાં યોજાય. એપ્રિલ માસમાં આવે. અને જેમ ઓલી મીટિંગ હતી ને બેટા, એને વાર્ષિક મીટિંગ કહેવાય, એન્યુઅલ મીટિંગ કહેવાય. અને આજે છે ને બેટા, એને શું કહેવાય? આને સ્પ્રિંગ મીટિંગ કહેવાય. શું કહેવાય છે? સ્પ્રિંગ. હવે આ સ્પ્રિંગ એટલે બોલપેનની સ્પ્રિંગ નહીં. હેલો, બોલપેનની સ્પ્રિંગ નથી બેટા. આ સ્પ્રિંગ એટલે એને વસંત મીટિંગ કહેવાય. ઋતુ સ્પ્રિંગ ઋતુ આવે ને એને વસંત ઋતુ કહેવાય. શું કહેવાય? વસંત ઋતુ. એટલે આજે મીટિંગ છે બેટા, એને કેવી મીટિંગ કહેવાય? એને વસંત મીટિંગ કહેવાય. એવી કહેવાય વસંત મીટિંગ. બસ આટલી બાબતો આપણે આમાં ધ્યાનમાં રાખશું. ડન છે? હવે એક સૌથી છેલ્લે ક્યાંક પરીક્ષાની અંદર આવે છે કે ભાઈ IMF નામની સંસ્થા છે એ કયા રિપોર્ટ બહાર પાડે? UPSC એ ઉપરાઉપરી 4 વર્ષ સુધી જુદા જુદા રિપોર્ટ પૂછ્યા હતા. સીધું રિપોર્ટનું નામ આપે અને પૂછે કે આ રિપોર્ટ કોણ બહાર પાડે? તો ખબર હોવી જોઈએ. તો એવા બેટા IMF ના ખાલી 3 રિપોર્ટ યાદ રાખવાના છે. કયા? ફટાફટ જોઈ લે કે IMF નો એક રિપોર્ટ છે, આ અગત્યના રિપોર્ટ છે. આ શું છે? IMF ના અગત્યના રિપોર્ટ. IMF ના અગત્યના રિપોર્ટ્સ છે બેટા, અગત્યના રિપોર્ટ્સ. IMF કયા રિપોર્ટ્સ બહાર પાડે છે? તો IMF માત્ર ને માત્ર 3 જ રિપોર્ટ બહાર પાડે છે બેટા. કયા? પહેલો રિપોર્ટ છે એને કહેવામાં આવે છે ફિસ્કલ મોનિટર. પરીક્ષામાં આવે તો યાદ રાખવા ફરજિયાત છે. પહેલો રિપોર્ટ IMF નો આવે, દર વર્ષે બહાર પડે, એને કહેવાય છે ફિસ્કલ મોનિટર. શું કહેવાય છે? ફિસ્કલ મોનિટર. બીજો રિપોર્ટ બહાર પાડે છે એ છે ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. કયો છે? ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ છે, એ પણ IMF બહાર પાડે છે. અને ત્રીજો રિપોર્ટ IMF બહાર પાડે એ છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક.
કયો છે? વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક. આ ત્રણે ત્રણ રિપોર્ટના નામ પાકા કરજો, પરીક્ષામાં આવે છે બેટા. ઘણી વખત પૂછાય છે કે આ રિપોર્ટ કયા કયા છે, અથવા કયો રિપોર્ટ કોણ બહાર પાડે છે, નીચેનામાંથી કયા રિપોર્ટ IMF બહાર પાડતી નથી. કોઈ પણ રીતે કાન પકડાવે, પણ ત્રણ નામ પાકા કરો એટલે આમાં વાંધો નહીં આવે. તો આ બધી કથા બેટા અત્યાર સુધી આપણે લોકોએ કરીને એ શેના માટે હતી? IMF માટે. શેના માટે? IMF માટે. અને IMF ની અંદર બેટા સૌથી વધુ સમય આપવા પાછળનું કારણ એ છે કે IMF છે ને એમાંથી સવાલ એટલા પડે છે. તો આપણે IMF ને ડિટેલમાં ચર્ચા કરી. નેક્સ્ટ મુદ્દો આવે છે વર્લ્ડ બેંક ગ્રુપ, IBRD, પણ એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. એની IBRD ની ચર્ચા છે એ આપણે લોકો આવતીકાલે કરશું. આમે સમય થઈ ગયો છે ને, વધારે સમય થઈ ગયો છે, એટલે આજના દિવસે આપણે આ IMF સુધી રાખશું. તમે લોકોએ અપેક્ષા રાખો છો કે નોટ્સ બનાવી છે, એ નોટ્સને વ્યવસ્થિત બનાવજો. PPT મળે એટલે એડિટિંગ કરી નાખજો. જેટલું નથી લખાણું બાકી છે એને એડિટિંગ કરી નાખજો બેટા. અને એક જ વસ્તુ કહો બેટા કે IMF ની અંદર હવે ચાહે તમે UPSC ની તૈયારી કરો તોય ભલે, કે તમે GPSC 1-2 આપો તોય ભલે બેટા, આની આગળ કાંઈ નથી બેટા. IMF ની અંદર આટલું ઇનફ છે. પણ વચ્ચે આવતા ઓલા મેપિંગ વાળા મુદ્દા હતા, એને પણ કન્સિડર કરજો બેટા. આ કે મેપિંગ છે એ અલગ છે. અને જ્યારે કોઈ ઇન્ટરનેશનલ મુદ્દો ભણવાનો હોય અને મેપિંગ હું ન કરાવું ને તો હારું મને ગમતું નથી. એટલે તમને ગમે તોય ભલે અને ન ગમે તોય ભલે, ઇન્ટરનેશનલ મુદ્દા આવશે એટલે હું વર્લ્ડ મેપ લઈને ઊભો રહી જઈશ. બરાબર છે? ચાલો તો અહીંયા સુધી રાખીએ. વધુ આપણે આવતીકાલે પ્રસિદ્ધ કરવામાં આવશે. જે કોઈ નાના મોટા પ્રશ્ન તમારા છે એ હજી આપણે આના MCQ માટેનો એક સ્પેશિયલ સેશન છે, એટલે એક પ્રશ્નોની ચર્ચા આપણે ત્યારે કરશું. અત્યારે માત્ર તમે સમજવામાં ધ્યાન આપજો. ઠીક છે? ઓકે, તો ચાલો અહીંયા સુધી રાખીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. બધા લોકોના ખૂબ ખૂબ આવા સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. થેન્ક યુ.